પૂર્વ પ્રસંગમાં આપણે 10 અને 11 એ બે શ્લોકનું અવગાહન કર્યું. જગતુ ત્રિવિધમ પ્રોક્તમ બ્રહ્મ વિષ્ણુ શિવાસ્તત દેવતા રૂપવત પ્રોક્તા બ્રહ્મણિત્થમ હરિર્મતઃ કામચારસ્તુ લોકેસ્મિન બ્રહ્માદિભ્યો ન ચાન્યથા પરમાનંદ રૂપે તુ કૃષ્ણે સ્વાત્મનિ નિશ્ચય અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્વિધીયતામ. જગત છે ત્રિવિધ છે. સત્વ રજ અને તમ ગુણને લઈને 3 પ્રકારે બતાવ્યું છે અને એના નિયામક પણ બ્રહ્મા વિષ્ણુ અને શિવ એ ત્રણેય દેવતા રૂપે કહેલા છે. અને એ બધાના નિયામક બ્રહ્મણિત્થમ હરિર્મત, અક્ષર બ્રહ્મની અંદર એ બધાના નિયામક, આ બધા દેવતાઓના નિયામક, અક્ષર બ્રહ્મના નિયામક એકમાત્ર ભગવાન જ છે, શ્રી હરિ જ છે. અને આ જગતની અંદર જે કામચાર છે, જેને જે બી કામનાઓ છે, એ ઉપાસકોની ઈચ્છા પ્રમાણેનો ભોગ જે છે એ બ્રહ્મા વગેરે દેવોથી એને પ્રાપ્ત થઈ જાય છે. કેમ કે ભગવાને જે આ દેવતાઓને એ ભોગ અને મોક્ષ ઇત્યાદિ આપવાની ઓથોરિટી પ્રભુએ આપી છે. એ સિવાય પણ બીજા ભૌતિક ફલો આપવાની ઓથોરિટી અન્ય દેવતાઓને પ્રભુએ આપી છે. એની પાસેથી એને પ્રાપ્ત થઈ જાય છે. બીજી કોઈ રીતે એને એ પ્રાપ્ત ન થાય. આ દેવતાઓ પાસેથી જ એને એવો ભોગ પ્રાપ્ત થઈ શકે છે, જે બાલબોધમાં શ્રી આચાર્ય ચરણોએ કહ્યું કે ભોગ શિવેન મોક્ષસ્તુ વિષ્ણુનેતિ વિનિશ્ચય. પરંતુ ભક્તોને માટે તો જે પરમાનંદની પ્રાપ્તિ છે એ તો શ્રી કૃષ્ણ પાસેથી જ થાય છે. ભક્તોને પોતાના આત્મા માટે જે નિરવધિ પરમાનંદ છે, નિરવધિ જે આનંદ છે, એનું દાન તો શ્રી કૃષ્ણથી જ પ્રાપ્ત થાય છે, અન્ય કોઈ દેવી દેવતાથી પ્રાપ્ત થતું નથી. એટલા માટે સર્વ કંઈ બ્રહ્મ છે એવો બ્રહ્મવાદને સમજીને શ્રી કૃષ્ણની અંદર જ એની બુદ્ધિને દ્રઢ કરવી જોઈએ, બુદ્ધિનું સ્થાપન કરવું જોઈએ. અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્વિધીયતામ. થોડું આપણે ગયા વખતે જે પ્રભુચરણ શ્રી ગુસાઈજીની ટીકાનું અવગાહન કર્યું હતું એનું રિવિઝન કરી લઈએ આપણે ઇન શોર્ટમાં. એમાં શ્રી ગુસાઈજીએ આ શ્લોકોને વિસ્તારથી સમજાવ્યા છે કે જગત છે ત્રિવિધ છે, ત્રિગુણાત્મક છે, સત્વરજ અને તમ એ 3 ગુણોથી બનેલું છે. અને સત્વરજ અને તમ એ 3 ગુણના નિયામક તરીકે ભગવાને બ્રહ્મા વિષ્ણુ અને શિવજીને બનાવ્યા છે. જેવી રીતના જગત તૃતીયાત્મક છે, 3 રૂપ છે, તૃતીયાત્મક નહીં, જગત છે ત્રિગુણાત્મક છે, 3 રૂપ છે. એવી રીતના જગતની અંદર રહેલા ત્રિવિધ જાતના જે ઉપાસ્ય દેવતાઓ છે એ બ્રહ્માદિક એ પણ 3 છે. અને તે શાસ્ત્રોની અંદર એનું નિરૂપણ થયું છે. એટલે તે શાસ્ત્રોની અંદર એ દેવતાઓ જે છે એનું ફલદાન કરવા રૂપે એ ઉપાસકોની ઈચ્છા અનુરૂપ એને ફલદાન કરે છે. દેવતાઓ માટે સ્ત્રીલિંગનો પ્રયોગ થયો છે અને એ પ્રયોગથી શ્રી આચાર્યશ્રીનું જે તાત્પર્ય છે દેવતાઓના અસ્વાતંત્ર્યમાં છે, કે દેવતાઓ જે છે સ્વતંત્ર નથી, અસ્વતંત્ર છે, પરાધીન છે ભગવાનને, એવું અહીંયા સૂચન કર્યું છે. બ્રહ્મા વિષ્ણુ અને શિવજી છે પ્રાકૃતોના જ નિયામક છે, જે ભગવાનના ભક્તો છે, જે જ્ઞાનીઓ છે એના નિયામક નથી. આ જગતની અંદર જે પ્રાકૃત છે એ બધાના નિયામક છે. જે ભગવાનના ભક્ત છે એના નિયામક તો ભગવાન જ છે. કેમ કે પુષ્ટિકાય અને નિશ્ચય મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં આ વાત કરી છે. એટલે જગત છે એ ત્રિગુણાત્મક છે. અક્ષર બ્રહ્મ ત્રિગુણાત્મક નથી. અક્ષર બ્રહ્મ કોઈ સત્વરજ તમ ગુણાત્મક નથી. અક્ષર બ્રહ્મ તો સચ્ચિદાનંદ રૂપ છે.
અને એની અંદર જે નિષ્ઠાવાળા જે છે એ બધાના નિયામક હરિ જ છે. અને જે ભગવદ્ ભક્તો છે એ ભગવદ્ ભક્તોની લોકની અંદર આવેલા હોવાથી એના નિયામક એ બ્રહ્મા વિષ્ણુ અને શિવ હોઈ શકે એવું કોઈને અહીંયા શંકા થાય તો એના જવાબમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ કામચારસ્તુ લોકેસ્મિન બ્રહ્માદિભ્યો ન ચાન્યથા પરમાનંદ રૂપે તું કૃષ્ણે સ્વાત્મને નિશ્ચય. એટલે ભગવાનના ભક્તો છે એ પણ આ જગતની અંદર રહેલા છે તો શું એની કામનાઓ જે છે એ પણ બ્રહ્માદિ દેવોથી પ્રાપ્ત થતી હશે કે બ્રહ્માદિ દેવોથી એની કામચાર એનો પૂર્ણ થતો હશે કે બ્રહ્માદિ દેવતાઓ એના નિયામક છે? તો શ્રી ગુસાઈજી કહે છે કે નહીં. જે ભગવાનના ભક્તો છે એમને તો પરમાનંદ રૂપ કૃષ્ણમાં પોતાનો જે કામચાર છે કૃષ્ણનો જ પ્રાપ્તિ એને જોઈએ છીએ, કૃષ્ણ જ જોઈએ છીએ. એટલે કૃષ્ણમાં પોતાના આત્મા વિષય રૂપ ઐહિક અને પારલૌકિક વિષયમાં શ્રી કૃષ્ણ જ વિશે એની કામચાર છે. અને એમના મનોરથની સિદ્ધિ પણ શ્રી કૃષ્ણથી જ થાય છે અને એમનો યોગ અને ક્ષેમ પણ ભગવાન જ વહાવે છે. સર્વત્ર નિયામક શ્રી કૃષ્ણ જ છે. પછી કૃષ્ણે સ્વાત્મને નિશ્ચય એનો બીજો અર્થ ગુસાઈજીએ કરેલો છે. એમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે ભાઈ ભક્ત લોકોના સ્નેહ અતિશયને લીધે પ્રભુ જેને આત્મા તરીકે સ્ફુરે છે. એ કૃષ્ણે સ્વાત્મને નિશ્ચયનો અર્થ કે પોતાના આત્મા માટે પરમાનંદ રૂપ શ્રી કૃષ્ણ જ છે એક અર્થ કર્યો. બીજો અર્થ એ રીતે કરે છે કે કૃષ્ણે સ્વાત્મને નિશ્ચય એટલે પોતાના આત્મા રૂપે શ્રી કૃષ્ણ જેને સ્ફુરે છે. અને તેથી પ્રભુ જે એના માટે પોતાનું સર્વસ્વ લાગે છે. ભક્તના સંબંધમાં આટલું વિશેષ છે કે પરમાનંદ પદથી શ્રી આચાર્યજી એ વાતનું સૂચન કરે છે કે પોતાના સ્વાત્મારૂપ ભગવાન પોતે જ છે અને ભગવાનની જ એને ચાહના છે. આવો બીજો અર્થ અહીંયા કૃષ્ણ સ્વાત્મને નિશ્ચયનો શ્રી ગુસાઈજીએ કરેલો છે. તેથી શ્રી કૃષ્ણના વિશે જ બુદ્ધિનું સ્થાપન કરવું બ્રહ્મવાદને સમજીને. અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્વિધીયતામ. એ બુદ્ધિ પણ શ્રી કૃષ્ણમાં સ્થાપન કરવી જોઈએ, પણ બ્રહ્મવાદની પદ્ધતિથી એને કૃષ્ણમાં બુદ્ધિનું સ્થાપન કરવું જોઈએ. બ્રહ્મવાદમાં પરબ્રહ્મનું સાકારત્વ પ્રતિપાદન કર્યું છે અને તેથી બ્રહ્મવાદમાં કહેલા પરબ્રહ્મ તરીકે શ્રી કૃષ્ણ જ છે એમ સમજવું જોઈએ. શ્રી કૃષ્ણનું જે પરબ્રહ્મત્વ દામોદર લીલાની અંદર શ્રી સુખદેવજીએ સ્પષ્ટ કરેલું છે. અર્જુનજીને પણ આવા સાકાર સ્વરૂપના દર્શન પ્રભુએ આપેલા છે જે અર્જુનજીના સખા છે, અને યશોદાજીને પણ આવા સાકાર સ્વરૂપનું દર્શન થયું છે. યશોદાજીને પણ પ્રભુની આવી સાકાર સ્વરૂપની અનેક લીલાઓ જે છે એ યશોદાજી સાથે ભગવાને કરી છે. આ રીતના દામોદર લીલાની અંદર પણ સુખદેવજીએ શ્રી કૃષ્ણ પરબ્રહ્મનું સાકારત્વ નિરૂપણ કરેલું છે. એટલે બ્રહ્મવાદને સમજીને, બ્રહ્મવાદ એ ભક્તિ માર્ગમાં અનુભવ સાક્ષિક છે અને મૂળ શ્લોકની અંદર અતસ્તુ બ્રહ્મવાદેન એમાં તું શબ્દ જે મૂક્યો છે તેથી અહીંયા નિરાકારવાદ જે છે, માયાવાદ આદિ જે છે એનો પણ અહીંયા નિરાશ કર્યો છે. તું શબ્દથી અહીંયા અન્યવાદો, નિરાકારવાદીઓનો અહીંયા નિરાશ કર્યો છે. આ રીતના આપણે ગુસાઈજીની ટીકા ગયા વખતે જોઈ હતી. એમાં લાલુ ભટ્ટજીએ બહુ સુંદર એક પ્રમાણ આપીને આ વાતને સમજાવ્યું છે કે કામચારસ્તુ લોકેસ્મિન બ્રહ્માદિભ્યો ન ચાન્યત. આ વાત શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 7મો અધ્યાય અને 21 અને 22માં શ્લોકમાં આ વાતને સમજાવી છે. એટલે લાલુ ભટ્ટજીએ શ્રી મહાપ્રભુજીના આ શ્લોકોને પ્રામાણિત કરવા માટે કે મહાપ્રભુજી જે કહી રહ્યા છે એ પ્રમાણરૂપ છે અને ભગવદ્ ગીતામાં પણ ભગવાને આ રીતે કહેલું છે.
તો 7મા અધ્યાયનો 21 અને 22મા શ્લોકમાં ભગવાન કહે છે કે યો યો યામ યામ તનુ ભક્ત શ્રદ્ધયા અર્ચિતુમ ઇચ્છતિ તસ્ય તસ્યામ અચલામ શ્રદ્ધામ તામેવ વિદતામ્યહમ. એટલે જે ભક્ત જે મૂર્તિનું શ્રદ્ધાથી પૂજન કરવાની ઈચ્છા કરે છે, કોઈ પણ દેવી દેવતા હોય તેની તે જ શ્રદ્ધાને હું અચલ કરું છું. તે દેવતાઓમાં એની શ્રદ્ધાને હું અચલ બનાવું છું. એટલે કામચારસ્તુ લોકેસ્મિન બ્રહ્માદિભ્યો ન ચાન્યથા. જેને જે બી દેવતાઓની ઉપાસના ગમે છે, જેવો અધિકારી છે, તેમાં તે દેવતાઓમાં એની શ્રદ્ધાને ભગવાન જ અચલ બનાવે છે, એવું 21મા શ્લોકમાં કહે છે 7મો અધ્યાય. ત્યાર પછી 22મા શ્લોકમાં સ તથા શ્રદ્ધયા યુક્ત તસ્યા આરાધનમ ઈહતે લભતે ચ તતઃ કામાન મય્યેવ વિહિતાન હિતાન. એટલે શ્રદ્ધાથી યુક્ત ભક્ત તે દેવતાઓનું આરાધન કરે છે અને તેની પાસેથી જ એનો નિર્માણ કરેલો કામ્ય જે ફલ છે એને પ્રાપ્ત થાય છે. જે દેવતાની આરાધના કરે છે અને જે ભગવાને એને ઓથોરિટી આપી છે એ દેવતા પાસેથી તે ફલની પ્રાપ્તિ એ ઉપાસકોને થાય છે, એવું ભગવાને આ 22મા શ્લોકમાં કહ્યું છે 7મા અધ્યાયમાં. છે ને, કામચારસ્તુ લોકેસ્મિન બ્રહ્માદિભ્યો ન ચાન્યથા દેવાન દેવયજો યાંતિ મદભક્તા યાંતિ મામપી. એની આગળનો શ્લોક છે અતસ્તુ બ્રહ્મવાદે ને કૃષ્ણ બુદ્ધિર વિધિતા. કે દેવતાઓ પાસેથી પ્રાપ્ત થતું ફલ એ બધું વિનાશી હોય છે અને અલ્પ બુદ્ધિવાળાઓ જે છે આવી રીતના અવિધિપૂર્વકનું ભજન કરે છે અન્ય દેવતાઓનું. પરંતુ જે મારા ભક્તો છે એ તો મારું જ ભજન કરે છે, દેવાધિદેવ એવા ભગવાન શ્રી કૃષ્ણનું જ ભજન કરે છે. જુઓ, અતસ્તુ બ્રહ્મવાદે ને કૃષ્ણ બુદ્ધિર વિધિતા. હે ને, દેવાન દેવયતો યાંતિ મદભક્તા યાંતિ મામપી. એ જે દેવી દેવતાના ઉપાસક છે એની પાસેથી એની કામનાઓ પૂર્ણ થાય છે, પણ મારા ભક્તો છે એ દેવાધિદેવ એવું મારું જ ભજન કરે છે અને એને મારી જ પ્રાપ્તિ થાય છે, પરમાનંદની જ પ્રાપ્તિ થાય છે. તો આ શ્લોકો અહીંયા સિદ્ધાંત મુક્તાવલી સાથે એનો સમન્વય થાય છે, જે લાલુ ભટ્ટજી અહીંયા સમજાવ્યા છે એની ટીકામાં. આ રીતના આપણું અહીંયા જે સેવ્યનું પ્રકરણ હતું એ અહીંયા સંપન્ન થાય છે. પેલા 2 શ્લોકથી સેવાનું પ્રકરણ શરૂ થયું હતું પૂર્વના. એમાં સેવાનું સ્વરૂપ સમજાયું, સેવાનું સ્વરૂપ લક્ષણ, સેવાનું સાધન લક્ષણ, સેવાનું ફલ લક્ષણ, સેવાનું અવાંતર ફલ લક્ષણ, એ બધી વાત 2 શ્લોકમાં સમજાવી દીધી. પછી 3 થી 11.5 શ્લોકમાં એટલે 9.5 શ્લોકથી આપણને સેવ્યનું સ્વરૂપ સમજાયું. બધાને આ 11.5 શ્લોક સુધીમાં સેવ્યનું સ્વરૂપ હવે સમજમાં આવ્યું હશે. તો કર્તવ્ય ઉપદેશ અને તત્વ ઉપદેશ, 2 ઉપદેશ અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવ્યા. કર્તવ્ય ઉપદેશ 2 શ્લોકની અંદર સમજાવ્યો. કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા ચેતસ્તત પ્રમણમ સેવા તત્સિદ્ધ્યે તનુવિત્તચા તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધન. અને ત્યાર પછી પરબ્રહ્મ તું કૃષ્ણોથી લઈને અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણ બુદ્ધિર વિધેયતા, ત્યાં સુધીમાં આપણને સેવ્યનું સ્વરૂપ સમજાવ્યું, તત્વ ઉપદેશ સમજાવ્યો આપણને. તો જ્યાં સુધી આપણને કર્તવ્ય ઉપદેશ અને તત્વ ઉપદેશનું જ્ઞાન ન હોય ત્યાં સુધી આપણને સેવાનો કે કથાનો આનંદ ન આવે, ભગવદ્ લીલા ચિંતનનો પણ આનંદ ન આવે. એટલે શ્રી મહાપ્રભુજીના પણ તમે ગ્રંથો જુઓ તો આપણને એવા 3 પ્રકારના ગ્રંથો મળશે કે જેની અંદર આપણને તત્વચિંતન, તત્વ ઉપદેશ કરનારા ગ્રંથો છે મહાપ્રભુજીના. પછી કર્તવ્ય ઉપદેશના ગ્રંથો છે, 16 ગ્રંથો છે, પંચશ્લોકી છે, શિક્ષા શ્લોકી છે,
એમાં કર્તવ્ય ઉપદેશ મહાપ્રભુજી આપણને સમજાવ્યો છે. અને તત્વચિંતનના જે ગ્રંથો છે મહાપ્રભુજીના, જેમાં શાસ્ત્ર પ્રકરણ છે, સર્વનિર્ણય છે, અને એકાદશ સ્કંધમાં પહેલા બીજા ત્રીજા સ્કંધના સુબોધનીજી છે, એ બધામાં પણ આપણને તત્વ ઉપદેશ મહાપ્રભુજીએ સમજાવ્યો છે. અને બ્રહ્મસૂત્રાણું ભાષ્ય છે, એમાં પણ તત્વ ઉપદેશ આચાર્યજીએ આપણને સમજાવ્યો છે. અને લીલા ચિંતનના ગ્રંથો જોઈએ તો સુબોધનીજી છે, ત્રિવિધ નામાવલી, પુરુષોત્તમ સહસ્ત્રનામ, ભાગવતાર્થ પ્રકરણ. એ સિવાય પણ લીલા ચિંતનના જે સ્તોત્રો છે મહાપ્રભુજીના, કે કૃષ્ણ પ્રેમામૃત છે, પરિવૃઢાષ્ટક છે, મધુરાષ્ટક છે, નંદકુમારાષ્ટક છે, ગિરિરાજધાર્યાષ્ટક છે વગેરે, એ બધા દ્વારા આપણે લીલા ચિંતન કરી શકીએ. પરંતુ જ્યાં સુધી આપણને તત્વનું જ્ઞાન અને કર્તવ્યનું જ્ઞાન ન થાય ત્યાં સુધી આપણે લીલા ચિંતનને એન્જોય ન કરી શકીએ. લીલા ચિંતન એટલે સુબોધનીજી વગેરે જે ગ્રંથો છે આપણને સમજમાં ન આવે. એટલા માટે શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીને સમજવા માટે, ભાગવતને સમજવા માટે શાસ્ત્રાર્થ અને સર્વનિર્ણય ગ્રંથ સમજાવ્યા. અને એની પહેલાં 16 ગ્રંથ સમજાવ્યા, કે જેના દ્વારા આપણે જો પુષ્ટિમાર્ગી હોઈએ તો આપણું કર્તવ્ય શું, એ વાત આપણને આચાર્ય ચરણોએ 16 ગ્રંથમાં સમજાવ્યું. કોઈ પણ જગ્યાએ તમે જુઓ, કર્તવ્ય ઉપદેશ અને તત્વ ઉપદેશનું જ્ઞાન ન હોય તો આપણને સેવાનું કે કથાનું કે લીલા ચિંતનનું જ્ઞાન ન થાય. જેમ આપણે કોઈ સામગ્રી બનાવવી હોય, ફોર એક્ઝામ્પલ, કે જેમ આપણે કોઈ સામગ્રી બનાવવી હોય તો આપણને એના ઘટક તત્વો જે છે એનું જ્ઞાન હોવું જોઈએ, કે આ સામગ્રી કઈ વસ્તુથી બને છે, કયા પદાર્થોથી બને છે, એના ઘટક તત્વો કયા. તો એ સામગ્રીના ઘટક તત્વોનું જ્ઞાન હોવું જોઈએ, અને એ કેવી રીતે બને એની રેસીપીનું જ્ઞાન હોવું જોઈએ, તો એ સામગ્રી તૈયાર થાય. સમજો? એટલે તત્વ ઉપદેશ અને કર્તવ્ય ઉપદેશ, જો આ બે જ્ઞાન ન હોય તો એ સામગ્રી તૈયાર ન થાય. કોઈ બી સામગ્રી, કોઈ બી તમે ખેલ લઈ લ્યો, કોઈ બી રમત લઈ લ્યો, ફોર એક્ઝામ્પલ કે ક્રિકેટ લઈ લ્યો, ચલો, એ બધા ખેલનો રાજા ક્રિકેટ. એમાં આપણને જો તત્વ ઉપદેશ અને કર્તવ્ય ઉપદેશનું જ્ઞાન ન હોય તો આપણે ક્રિકેટની લીલાને માણી ન શકીએ. સમજમાં આવે છે? તત્વ ઉપદેશ અને કર્તવ્ય ઉપદેશનું જો જ્ઞાન ન હોય તો આપણે ક્રિકેટની લીલાને એન્જોય ન કરી શકીએ, માણી ન શકીએ. તો એની અંદર તત્વ શું હોય, ચલો એ તમારે બતાવવાના છે. ક્રિકેટના જે રસિકો હોય, કોઈ પણ ક્રિકેટ લીલાનો આનંદ લેવો હોય તો એમાં તત્વ ઉપદેશ અને કર્તવ્ય ઉપદેશ બેનું જ્ઞાન હોવું જોઈએ. ચલો, એની અંદર ક્રિકેટના ઘટક તત્વો કયા હોય, કેનાથી બને છે? ખેલાડી, બોલ, બેટ, સ્ટમ્પ. બરાબર. પછી બીજા કયા તત્વો? ગ્રાઉન્ડ. હા, અમ્પાયર. ગ્રાઉન્ડ, બરાબર. અમ્પાયર, એક્ઝેક્ટ. કોમેન્ટેટર. ફરી પાછા બોલ્યા. તમને ના પાડીને બેનોને બોલવાની, ભાઈઓને જ બોલવાનું છે પેલા. ચાલો, બીજા કોણ? તત્વ શું શું જોઈએ? ખેલાડી. હા, બરાબર. કેટલા જોઈએ ખેલાડી? એ જ્ઞાન હોવું જોઈએ ને. 11 અને 2. હા, 11 ખેલાડી જોઈએ. બીજા સ્પેરમાં પણ જોઈએ. 2 બેટ્સમેન જોઈએ. હા, અમ્પાયર, ઓપનિંગ બેટ્સમેન જોઈએ સ્ટાર્ટિંગમાં. ચલો, બીજું શું જોઈએ? બોલર જોઈએ કે નહીં? 4 સબસ્ટિટ્યુટ જોઈએ. બોલો. ચલો, બીજું શું શું જોઈએ? ઘટક તત્વો કેનાથી ક્રિકેટ બને છે? આ તત્વ ઉપદેશ, આપણે સમજ્યા ને હમણાં, તત્વ ઉપદેશ.
કેમેરા જોઈએ, પછી સ્ટમ્પ ઉપર જે ઓલું રાખવામાં આવે ને શું કહેવાય? સ્કોરબોર્ડ, બેલ. હા, પછી પેડ જોઈએ કે નહીં, બોલ ન લાગે એના માટે શું કહેવાય? રબર બોલ થી રમતા હોય તો ના જરૂર પડે, બાકી સીઝન બોલ થી રમતા હોય તો જરૂર પડે. જો કેટલા બધી એમાં આપણને પછી હેન્ડ ગ્લોવ્સ જોઈએ ને, હેન્ડ ગ્લોવ્સ, માસ્ક, પેલું હેલ્મેટ. હા રાઈટ, હેલ્મેટ. બરાબર. પીચ બનાવવી પડે, પીચ. હે? પીચ બનાવવી પડે એના માટે. હા, પીસ પણ સારી રીતે વ્યવસ્થિત એને આપણે કરવી પડે, બોલિંગ એમાં સ્ટમ્પ એમાં ઉછળે એ રીતે. બરાબર. હવે જુઓ કેટલા બધા ઘટક તત્વોનું જ્ઞાન હોવું જરૂરી છે ક્રિકેટમાં, જોવાવાળાને અને રમવાવાળાને, બંનેને. રમવાવાળાને એના કરતાં વધારે જ્ઞાન હોવું જોઈએ, જોવાવાળાને પણ એટલું જ જ્ઞાન જરૂરી છે, કેમ કે તત્વનું જ્ઞાન ન હોય તો એને માણી ન શકે. બરાબર. હવે કાંઈ રહી જાય છે ઘટક તત્વોમાં તો હવે બે ન બોલો, હવે બીજા કંઈ રહી જતા હોય એ આ સિવાયના. કરીએ આ તત્વોનું જ્ઞાન હોવું જરૂરી છે. હવે આવે છે કર્તવ્ય ઉપદેશ. તો ક્રિકેટની અંદર કર્તવ્ય ઉપદેશનું જ્ઞાન શું હોઈ શકે? એના બધા નિયમો, કોને LBW કહેવાય, ક્યારે આઉટ ગણાય, કેટલી ઓવર, કેટલા બોલ નાખી શકાય, કોને નો બોલ કહેવાય. પહેલા એક મિનિટ પહેલા આઉટની વાત કરી તો આઉટ કેટલા પ્રકારે થાય એની વિવેચના. રનઆઉટ છે, સ્ટમ્પ્ડ આઉટ છે, ડાયરેક્ટ સ્ટમ્પ ને બોલ લાગે એ છે, LBW છે. બરાબર. હજી છે અને કેચ આઉટ છે, અને કેચ કરે તે બી આઉટ. કેચ આઉટ. બરાબર. જો આ કર્તવ્ય ઉપદેશનું જ્ઞાન, આઉટ કેટલા પ્રકારે થાય એ પણ જ્ઞાન હોવું જોઈએ ને, નહીંતર ડોબાની જેમ આપણે બેઠા રહે જોવા જાય અને બધા લોકો આઉટ થાય, કોઈ આપણો પ્રતિસ્પર્ધી ખેલાડી આઉટ થાય અને બધા તાલી પાડતા હોય, સીટી મારતા હોય, બધાની અંદર એવો ઉદ્દીપન વિભાવ આપણને જોવા મળે ને આપણે ડોબાની જેમ બેઠા હોય, કારણ કે આપણને ખબર જ નથી કર્તવ્ય ઉપદેશની કે કેટલા પ્રકારે એમાં આઉટ થાય. એટલે આપણે શું, જે લોકોને અજ્ઞાત હોય એ શું કરે, પછી બધાની હારે તાલો પાડે, ખબર નથી એને LB થઈ ગયો, LB શું કહેવાય, કેમ કે કર્તવ્ય ઉપદેશનું જ્ઞાન નથી. સમજાણું ને? સમજમાં આવે છે ને વાત? આ પછી આપણે એપ્લાય કરશું હમણાં આની ઉપર, સિદ્ધાંત મુક્તાવલી ઉપર. જેમ અહીંયા ગંગાજીનું દ્રષ્ટાંત આપ્યું ને, એ જ રીતના આપણે તત્વ ઉપદેશ અને કર્તવ્ય ઉપદેશમાં ક્રિકેટની લીલાને સમજીને પછી એપ્લાય કરશું. તો આ રીતના આઉટ કર્તવ્ય ઉપદેશ આપણે જોયો. હજી બીજા શું કર્તવ્ય ઉપદેશ, કયા કયા આપણને જ્ઞાન હોવા જોઈએ રમવાવાળાને અને જોવાવાળાને? ચલો, કેટલા બધા કર્તવ્ય. હા બરાબર. નો બોલ કેવી રીતના થાય એનું જ્ઞાન હોવું જોઈએ. વ્હાઈટ બોલ કોને કહેવાય? હા, એનું જ્ઞાન હોવું જરૂરી છે વ્હાઈટ બોલનું ભાઈ, કેમ કે નહીંતર એક રન મળી ગયો એ ખબર જ ન પડે વ્હાઈટ બોલનો, કે નો બોલની અંદર બોલિંગ પછી આપણને એમ લાગે કે ઓહો આ 6 બોલિંગને બદલે 7 કા કર્યા, પણ ભાઈ એક વચ્ચે નો બોલ આવી ગયો, એનું શું? એ જ્ઞાન હોવું જોઈએ. સ્ક્વેર કટ કોને કહેવાય, લોંગ ઓફ શોટ કોને કહેવાય, લોંગ ઓન કયું કહેવાય, હા, શોર્ટ પોઈન્ટ કોને કહેવાય. હા બરાબર. પછી જે લિમિટેડ ઓવર્સ હોય તો એમાં ભાઈ શરૂઆતના 10 ઓવરમાં બધા નજદીકમાં ફિલ્ડરો ન ઊભા રહી શકે. બરાબર. ટેસ્ટ મેચ હોય તો ઊભા રહી શકે. બરાબર. 6 ક્યાં સુધી ગણાય, 4 કોને કહેવાય. રાઈટ. 6 ક્યાં થાય, 4 ક્યાં થાય, નહીતર તો આપણે ડોબાની જેમ ખબર જ ન પડે, બધા 6 મારે ને બધા રાડો નાખે, બધા ઉમંગમાં આવી જાય, કોઈ ઇન્ડિયન ખેલાડી 6 મારે ધોની જેવા,
તો પછી આપણને જો કર્તવ્ય ઉપદેશની ખબર ન હોય તો આપણે ડોબાની જેમ બેઠા રહીએ. પછી સિક્સની ખબર ન હોય તો સિક્સ શું ચીજ છે, સિક્સ કેટલી મોટી વસ્તુ છે એનું આપણને કોઈ રોચકતા જ ન આવે આપણામાં. 4 ક્યાં થાય, 6 ક્યાં થાય, બરાબર. બાઉન્ડ્રી ઉપર કેચ, બાઉન્ડ્રીની બહાર કેચ કરવો કે નહીં એ જ્ઞાન હોવું જોઈએ ને. વાઇડની શું લિમિટ છે, નો બોલની શું લિમિટ છે. હા, બરાબર બરાબર, બહુ સરસ. કેટલા કેટલા કર્તવ્ય ઉપદેશનું જ્ઞાન હોય તો અહીંયા ક્રિકેટને એન્જોય કરી શકીએ. સમજો. હજી શું કર્તવ્ય ઉપદેશ જોઈએ બીજા પણ એમાં? થર્ડ અમ્પાયર નું કામ કેવી રીતે કરવાનું. બરાબર. પછી અમ્પાયર છે બે આંગળીઓથી ઊંચા આંગળી કરે તો શું એની નિશાની જે કોડ વર્ડ શું છે એ ખબર હોવી જોઈએ ને. અમ્પાયર 4 મારે, પગને લાગીને બોલ બાઉન્ડ્રી પાર જાય તો એને કયું, બેટને ન લાગ્યું હોય તો એને શું કહેવાય, એટલે એની નિશાની અલગ કરે અમ્પાયર. હા, અમ્પાયર જે છે ત્યાં કઈ બોલતો નથી. જુઓ, એકદમ માઇમ. એક આંગળી ઊંચી કરે તો ભાઈ આઉટ છે, 2 આંગળી તો નોટ આઉટ છે. 2 આંગળી ઊંચી કરે તો શું માનવું? હે, હિટ વિકેટ થાય આપણો માર્ગમાં જરૂરી છે. હિટ વિકેટ ના થઈ જવાય ધ્યાન રાખવું પડે. બરાબર, દીપકભાઈ બોલ્યા સરસ. મુખ્ય કર્તવ્ય કે ભાઈ ખેલદિલીપૂર્વક બેટિંગ, ખેલદિલીપૂર્વક બોલિંગ અને એકદમ જ જે રૂલ્સ છે ક્રિકેટ ટીમના, મતલબ બોલરના, બેટ્સમેનના, એ સ્ટ્રિક્ટલી ફોલો કરવા. કેટલા પહેલું છે ને, બરાબર. કેટલી ઓવર નક્કી થઈ છે, કેટલા એક ઓવરમાં કેટલા બોલ હોય છે, આ બધું જ કર્તવ્ય ઉપદેશનું જ્ઞાન જો ન હોય તો આપણે ક્રિકેટનો આનંદ ન લઈ શકીએ. એવી જ રીતે બધાએ બહુ સારો પ્રયત્ન કર્યો. તત્વો ઉપદેશ અને કર્તવ્ય ઉપદેશ આ બંનેનું જ્ઞાન હોવું જોઈએ તો જ આપણે ક્રિકેટની લીલાનો આનંદ લઈ શકીએ, અન્યથા ન લઈ શકીએ. હવે એની અંદર જે રમવાવાળા છે અને જોવાવાળા છે, સમજો. આપણે અહીંયા તત્વ ઉપદેશ જોયો 2 શ્લોકની અંદર, કર્તવ્ય ઉપદેશ જોયો 2 શ્લોકની અંદર, જોયો ને. એટલે આ 2 શ્લોક જ નથી, એવો તો કર્તવ્ય ઉપદેશ આખા 16 ગ્રંથમાં છે. જેમ ક્રિકેટ રમવામાં કર્તવ્ય ઉપદેશનું જ્ઞાન જરૂરી છે એ રીતના પુષ્ટિ માર્ગની અંદર આપણે એન્ટર થાય તો આપણે પણ કર્તવ્ય ઉપદેશનું 16 ગ્રંથ, સાધન પ્રકરણ, પંચશ્લોકી, શિક્ષા શ્લોકી આનું જ્ઞાન હોવું જરૂરી છે. બરાબર ને. પછી તત્વ ઉપદેશનું જ્ઞાન હોવું જરૂરી છે, જે મહાપ્રભુજી આમાં આપણને 3થી લઈને 11.5 શ્લોક સુધી સમજાવ્યું. જો એ જ્ઞાન ન હોય તો આપણે જે જગતની અંદર રહીને પ્રભુની સેવા કરી રહ્યા છીએ એની બ્રહ્મરૂપતા, એની પરબ્રહ્મરૂપતા કેવી રીતના સમજમાં આવશે, આ જગતની અક્ષર બ્રહ્મરૂપતા કેવી રીતના સમજમાં આવશે. એટલે અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્વિધિતામ એવું શ્રી મહાપ્રભુજી કહે છે. એવી બ્રહ્મવાદને સમજીને કૃષ્ણમાં બુદ્ધિનું સ્થાપન કરવું. અને તત્વ ઉપદેશ માટે મહાપ્રભુજીએ આપણને શાસ્ત્રાર્થ પ્રકરણ સમજાવ્યું, સર્વનિર્ણય સમજાવ્યું, અને તૃતીય સ્કંદ, એકાદશ સ્કંદ વગેરેના સુબોધનીજી છે, વેદસ્તુતિ છે, એમાં બધે તત્વ ઉપદેશ સમજાવ્યો આચાર્ય ચરણોએ. સમજમાં આવે છે ને વાત? આવું બધું જ્ઞાન જો હોય તો આપણે ક્રિકેટને માણી શકીએ. બાકી ડોબાની જેમ જેને નથી કર્તવ્ય ઉપદેશનું જ્ઞાન, નથી તત્વ ઉપદેશનું જ્ઞાન, એવા લોકો ક્રિકેટ જોવા જાય તો શું એને હાવભાવ, એનો અનુભવ કેવો હોય? બોલો, એનો અનુભવ. તાલી પાડે તો પોતે તાલી પાડે. હા, બધાની પાછળ એને કોઈ રોચકતાનો ભાવ ન હોય. એ પછી બધાની જેમ ગાડરિયા પ્રવાહની જેમ એ બધા તાલી પાડે તો એ તાલી પાડે પછી, છે ને. એને અંદર આનંદનો ઉલ્લાસ ન હોય. કર્તવ્ય ઉપદેશના જ્ઞાનથી વિહીન અને તત્વ ઉપદેશના જ્ઞાનથી વિહીન માણસ જ્યારે સેવા કરે ને એની હાલત આવી જ હોય.
ઓલા તાલી પાડે તો આ તાલી પાડે, એની જેવી. સમજણ? आगे से चली आ रही है. हाँ, आगे से चली आ रही है. प्रवाहेण क्रियारता, એ પ્રવાહેણ ક્રિયારતા જ રહે. એ પછી દાંતણ ધરે ડોસીમાં, તો પછી આગળ જતા 2 દાંતણ ધરવા માંડે, 3 ધરવા માંડે, એમ કરતાં કરતાં પૂરો ધરવા માંડ્યા. કેમ? કોઈ તત્વ ઉપદેશનું જ્ઞાન નથી, કોઈ કર્તવ્ય ઉપદેશનું જ્ઞાન નથી. એટલે જેમ કહ્યું નિલેશભાઈ, એક તાલી પાડે તો પછી એ લોકો મૂઢ જેવા બેઠા હોય એ તાલી પાડે. એટલે જે જોવાવાળા અને રમવાવાળા છે એને આપણે કઈ રીતના આપણા એંગલથી એની પેરાફ્રેઝિંગ કરી શકીએ? સેવાની અંદર રમવા, આપણા સંપ્રદાયની અંદર રમવાવાળા અને જોવાવાળા એ કોણ છે? એક દર્શન કરવા વાળા ને એક ઘરે સેવા કરવા વાળા. એ પણ આવી જાય. કેમ કે શરણાગતિ વાળાને પણ કર્તવ્ય ઉપદેશ અને તત્વ ઉપદેશનું જ્ઞાન જરૂરી છે. એટલે જે રમવાવાળા છે એ બધા પુષ્ટિ સંપ્રદાયની અંદર સેવા કરવાવાળા છે, એની સાથે એનો સમન્વય કરો, એની પેરાફ્રેઝિંગ કરો. અને જે જોવાવાળા છે, જે કોમેન્ટ્રી સાંભળવાવાળા છે, બધા જોવાનું તો હવે આવ્યું, પહેલાં તો રેડિયો દ્વારા કોમેન્ટ્રી સાંભળી રહ્યા હતા આપણે, તો એ બધા કથા ગુણગાનવાળા છે. કથા ગુણગાનવાળાને રમવાનું સૌભાગ્ય પ્રાપ્ત નથી થયું, પણ ભગવદ્ લીલાનું એ ચિંતન કરી શકે, ભગવદ્ લીલાને માણી શકે, ભગવદ્ લીલાનું શ્રવણ કીર્તન સ્મરણ કરી શકે. પણ એ પણ કર્તવ્ય ઉપદેશ અને તત્વ ઉપદેશનું જ્ઞાન એને પણ એટલું જ જરૂરી છે. જો કૃષ્ણની લીલાને માણવી હોય, કૃષ્ણના શ્રવણ કીર્તન સ્મરણ કરવું હોય, તો એને પણ એટલું જ જરૂરી છે કર્તવ્ય ઉપદેશ અને તત્વ ઉપદેશ. એટલે કથા ગુણગાનની પ્રણાલીથી જે આગળ વધી રહ્યા છે, જે ભક્તિવર્ધનીમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યા છે કે વ્યાવૃતોપી હરો ચિત્તમ શ્રવણાદો નેસેત સદા તતઃ પ્રેમ તથા શક્તિ વ્યસનંચ યદા ભવેત બીજમ તદુચ્યતે શાસ્ત્રે દ્રઢમ્યન્નાપી નશ્યતિ સ્નેહાદ રાગ વિનાશ સ્યાદ આસક્ત્યા સ્યાદ ગૃહારુચિ. એ બધા જે છે ને ત્યાં વર્ણન એ કથા પક્ષવાળાનું છે. તો સેવા પક્ષવાળો હોય કે કથા પક્ષવાળો હોય કે શરણાગતિવાળો હોય, એ તો બધા અનુકલ્પ મહાપ્રભુજીએ સમજાવ્યા. કે ફર્સ્ટ કલ્પ મહાપ્રભુજીએ સમજાવ્યું સેવા અને કથાનો, સેવા કથાનો. એવી સેવા વખતે સેવા અને અનુસરની અંદર ભગવાનની કથા ગુણગાનથી એનો નિર્વાહ કરવો, એનું જીવનયાપન કરવું. હવે જે એવા લોકો છે કે જેને સેવાનું સૌભાગ્ય પ્રાપ્ત નથી થયું, તો એને ભગવદીઓનો સંગ કરવો, મહાપ્રભુજીના ગ્રંથો, ભાગવત એનો સંગ કરવો, અને કોઈ જો વૈષ્ણવ એવી છૂટ આપે તો એની પરિચર્યા કરવી. આવો પ્રકાર મહાપ્રભુજીએ ભક્તિવર્ધનીમાં સમજાવ્યું કથા પક્ષવાળાને. સમજમાં આવ્યું ને? ઘણા એવા છે કે જેને કેવલ સેવા પ્રાપ્ત થઈ છે, કથામાં એને રુચિ નથી, અથવા તો એને પ્રાપ્ત નથી થઈ. જોકે હવે તો પ્રાપ્ત નથી થતી એવું આપણે કહી ન શકીએ, કેમ કે મોબાઈલ ઘરે ઘરે છે. તો મોબાઈલ એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે આપણને ઘરે બેઠા ભગવત કથા, એટલે જે ઓલા ભાગવત કથા વાંચે છે એની વાત નથી હો, પરંતુ સત્સંગ, મહાપ્રભુજીના ગ્રંથોનો સત્સંગ, મહાપ્રભુજીની વાણીનો સંગ એ ઘરે બેઠા પ્રાપ્ત થઈ શકે છે. તો એવા અત્યારે અવેલેબલ છે, પણ એમાં કોઈને રુચિ ન હોય, કેવલ સેવામાં જ રુચિ હોય, તો એવા જે છે એને પણ કર્તવ્ય ઉપદેશ ને તત્વ ઉપદેશનું જ્ઞાન આવશ્યક છે. આવશ્યક નહીં પણ અનિવાર્ય છે. તો સેવા કથાવાળો અથવા કથાવાળો અથવા સેવાવાળો, આ બે અનુકલ્પ છે, અથવા સેવા અથવા કથા. એ બંનેને કર્તવ્ય ઉપદેશ તત્વ ઉપદેશનું જ્ઞાન જરૂરી છે. એવી રીતે શરણાગતિવાળાને પણ કર્તવ્ય ઉપદેશ અને તત્વ ઉપદેશનું જ્ઞાન જરૂરી છે. કેમ કે અનન્યાશ્રય રાખવો, અન્યાશ્રય નહીં કરવો, કૃષ્ણ જ પરાત્પર તત્વ છે, કૃષ્ણ જ પરબ્રહ્મ છે, કૃષ્ણ જ આ જગતની ઉત્પત્તિ સ્થિતિને લઈના કારણ છે, અને કૃષ્ણ મારા સ્વામી છે, કૃષ્ણ મારા રક્ષક છે, હું કૃષ્ણનો દાસ છું. આવું જ્ઞાન તો શરણાગતિવાળાને જરૂરી છે. તો શરણાગતિવાળાને માટે પણ મહાપ્રભુજીએ જે વિવેક ધૈર્યાશ્રય, કૃષ્ણાશ્રય આ બધા ગ્રંથો સમજાવ્યા છે. તો જુઓ, શરણાગતિવાળાને માટે પણ કર્તવ્ય ઉપદેશ અને તત્વ ઉપદેશનું જ્ઞાન હોય તો જ આ માર્ગમાં આગળ વધી શકે.
અન્યથા ન વધી શકે. કથા પક્ષવાળો જે છે કે સેવા પક્ષવાળો અનુસરમાં કથા ગુણગાનથી પોતાનું જીવન યાપન કરે છે, એને પણ ભગવાનની લીલાને સમજવા માટે એને તત્વ ઉપદેશ ને કર્તવ્ય ઉપદેશનું જ્ઞાન જરૂરી છે. નહીંતર એ તો પ્રભુની જે લીલાઓ છે ભાગવત સુબોધની જેમાં એને એક સામાન્ય નાયક અને નાયિકાની લીલા જ એને સમજાશે. એ પરબ્રહ્મની લીલા છે. પરબ્રહ્મ જ આ બધા નામ રૂપ લઈને ક્રીડા કરે છે. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન યહ ક્રીડતી. તો યહ ક્રીડતીની લીલામાં ભગવાન જ બધા વ્રજભક્તો રૂપે બન્યા છે. આવું જ્ઞાન એને નહીં થાય જ્યાં સુધી એને તત્વ ઉપદેશનું જ્ઞાન નહીં હોય. તો એ ભગવાનની લીલાને માણી નહીં શકે. ભગવાનની લીલામાં એને લૌકિક ભાવો પ્રગટ થશે નાયક અને નાયિકાના. એનાથી એનું પતન નહીં થઈ શકે. તત્વ ઉપદેશના જ્ઞાનથી વિરહિત માણસ જ્યારે આ ભગવાનની લીલાનું ચિંતન કરવા જાય તો એનાથી એનો નાશ પણ થઈ શકે છે. એવું નથી કે લીલાથી ભગવત પ્રાપ્તિ થાય, લીલાના ચિંતનથી ચેતસ્તત પ્રવણમ થાય, પણ એમાં જો લૌકિક ભાવના રહેશે તો એનો નાશ પણ થશે. આટલો ઇમ્પોર્ટન્સ છે તત્વ ઉપદેશ અને કર્તવ્ય ઉપદેશ. અને એના માટે શ્રી મહાપ્રભુજીએ આચાર્ય ચરણોએ સ્પેશિયલ ગ્રંથો પ્રગટ કર્યા છે. જુઓ, ષોડશ ગ્રંથ છે, સાધન પ્રકરણ સર્વનિર્ણયનું છે, શિક્ષા શ્લોકી, પંચશ્લોકી. આ તો મહાપ્રભુજીની વાત આપણે વિચારીએ તો. બીજા આચાર્યોની વાત વિચારીએ, પુરુષોત્તમજી, હરિરાયજી, શ્રી ગોકુલનાથજી, તો વાંગ મુક્તાવલીના કેવલ 105-6 ગ્રંથો હરિરાયજીના પ્યોરલી વાંગ મુક્તાવલીના કર્તવ્ય ઉપદેશ માટે સમજાવ્યા એણે. અને બીજા 100 ગ્રંથો છે એ લીલા ચિંતન માટેના બતાવ્યા છે, તત્વ ઉપદેશના બતાવ્યા છે. હરિરાયજીનો વિચાર કરીએ તો શિક્ષાપત્રનો વિચાર કરો તો એમાં ત્રણેય વાત બતાવી છે: કર્તવ્ય ઉપદેશ, તત્વ ઉપદેશ અને લીલા ચિંતન. ત્રણેય વાત શિક્ષાપત્રમાં સમજાવી હરિરાયજીએ. તો આપણા બધા આચાર્યોએ આ તત્વ ઉપદેશ, કર્તવ્ય ઉપદેશ અને લીલા ચિંતનના ગ્રંથોને પ્રગટ કર્યા છે આપણા માટે, કે આપણે ભક્તિ માર્ગ પ્રવૃત્તસ્ય દાઢર્યાર્થમ ઇદમ ઉચ્યતે. આપણે ભક્તિ માર્ગ ઉપર દ્રઢ ડગલાઓ ભરી શકીએ પ્રભુની દિશામાં, મહાપ્રભુજીને આજ્ઞા અનુરૂપ. આપણને જો આવું જ્ઞાન હોય જ નહીં મહાપ્રભુજીની વાણીનું, તો આપણે ન સેવાનો આનંદ લઈ શકીએ, ન કથાનો આનંદ લઈ શકીએ, ન લીલા ચિંતનનો આનંદ લઈ શકીએ. પછી આપણે ડોબાની જેમ ઓલા તાલી પાડે તો એમ આપણે તાલી પાડીએ. હવે આપણને ખબર જ નથી 6નું જે મહત્વ શું છે, 4નું મહત્વ શું છે, કેટલી રન રેટ ચાલી રહી છે, એ બધું જ્ઞાન રમવાવાળાને અને જોવાવાળાને બેયને હોવું જોઈએ. નહીંતર એ માણી જ ન શકે ક્રિકેટને. એવી રીતના જો ષોડશ ગ્રંથનું જ્ઞાન ન હોય તો એ ક્યાંક મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ જે આચરણ થતું હોય એમાં એ પોતે પાર્ટિસિપેન્ટ થશે, એનાથી એનો નાશ થશે. કર્તવ્ય ઉપદેશના જ્ઞાનના અભાવે નાશ પણ થશે. હમણાં આમાં છેલ્લો શ્લોક આવશે સિદ્ધાંત મુક્તાવલીમાં, એ આવા બધા લોકોને ત્યાં મહાપ્રભુજીએ છેલ્લે મિસેલેનિયસમાં અને બધાને ત્યાં મૂક્યા છે, કે આવા બધા જઘન્ય અધિકારી કે જેને નથી કર્તવ્ય ઉપદેશનું જ્ઞાન, નથી એને ભગવાનમાં ભક્તિ, નથી એને તત્વ ઉપદેશનું જ્ઞાન, એવા લોકો જે છે એનો નાશ થાય છે. ભક્ત ભાવે તું તીરસ્થો યથા દુષ્ટૈ સ્વકર્મ ભી અન્યથા ભાવમ આપન્ન તસ્મા સ્થાનશ્ચ નશ્યતિ. આ બધાનો નાશ થશે. જેવી રીતના ગંગાજીના કિનારા ઉપર રહેવા વાળો ભક્તિ ન હોવાના કારણે એ ગંગાજીનો ઉપયોગ જે છે એ ટોયલેટના જલમાં ઉપયોગ કરશે, એને હાથ પગ ધોશે, કોગળા કરશે, વસ્ત્રોને ધોશે પોતાના. એના કરતાં ગંગાજીથી દૂર રહ્યો હોત ને તો એનું પતન ન થાત, એને પાપ ન લાગત, એને દોષ ન લાગત. પણ ભક્તિના અભાવમાં આ રીતના ગંગાજીના તટ ઉપર રહેવાના કારણે એનો નાશ થાય છે. એવી રીતના જે લોકો કર્તવ્ય ઉપદેશ અને તત્વ ઉપદેશને સમજ્યા વગર આ ભક્તિ માર્ગમાં આ ઘૂસી ગયા છે, આવા લોકોનો નાશ થશે. કેમ કે એ આ માર્ગનો દુરુપયોગ કરશે, કેમ કે એ આ માર્ગની અંદર પોતાની જે લૌકિક કામનાઓને સંતુષ્ટ છે ધર્મના નામે, એટલે નાશ થશે. એના કરતાં એ આ માર્ગમાં ન આવ્યો હોત ને તો એનું કંઈક નરકપાત તો ન થાત.
કાંઈક એનું કલ્યાણ થાત, બીજા કાંઈ સાધનો કરત કે કોઈ ઇતર દેવી દેવતાની ઉપાસના કરત તો. પણ આ માર્ગમાંની અંદર આવીને તત્વો ઉપદેશ અને કર્તવ્ય ઉપદેશના જ્ઞાનથી વિરહિત છે એવા લોકોને મહાપ્રભુજી એમ કહે છે કે ભક્તે ભાવે તું તિરસ્થો યથા દુષ્ટૈ સ્વકર્મ ભી, પોતાના દુષ્ટ કર્મોને કારણે તસ્મા સ્થાનશ્ચ નશ્યતિ, એનો નાશ થઈ જશે. કેમ કે અન્ય કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપમ ભવિષ્યતિ. અન્ય તમે પાપ કર્યા હોય ને તો તીર્થ આપણને પાવન બનાવી શકે, પણ તીર્થમાં જો પાપાચરણ કરવામાં આવે તો એનો વજ્રલેપ થઈ જાય, એ નાશ ન થાય, આરૂઢ પતિત થઈ જાય. એ ઉપર ચડેલો નીચે પડે છે એવો આરૂઢ પતિત થઈ જાય, એવું મહાપ્રભુજીએ ત્યાં થ્રેટનિંગ આપી છે. લાસ્ટ શ્લોક જુઓ. જેમ કે કટાપ્રક્ષ વાળો પણ ભંડોળી ભાગવતમાં જશે અથવા એનો પાર્ટિસિપેન્ટ હશે અથવા કરાવશે તો હી ઓલ્સો ફોલ્સ. હા છે ને, કથા પક્ષવાળો જો આવા જ્યાં ભાગવતનું વિક્રય થઈ રહ્યું છે એ સાંભળવા જશે તો તસ્મા સ્થાનશ્ચ નશ્યતિ. મહાપ્રભુજી એના માટે જ આ ઉપદેશ લાસ્ટ શ્લોકમાં આપ્યો કે જે આવા લોકો તત્વો જ્ઞાન નથી, જે લોકોને કર્તવ્ય ઉપદેશનું જ્ઞાન નથી, એ આ માર્ગમાં આવશે એટલે ઉધમ કરશે જ. કાંઈક ને કાંઈક લફડાવો કરશે, કાંઈક ને કાંઈક એ હવેલીઓ ખોલશે, કાંઈક ને કાંઈક એ ઠાકોરજીનો ધંધો કરશે, કાંઈક ને કાંઈક એ કથાને વેચશે, ભગવાનના નામને વેચશે, કરશે. કેમ કે કર્તવ્ય ઉપદેશનું જ્ઞાન નથી એને તત્વો ઉપદેશનું જ્ઞાન નથી કે જે તત્વ જે પરબ્રહ્મ છે એની આપણે સેવા કરી રહ્યા છીએ, એનો ધંધો ન કરાય ભાઈ. કેટલો ઇમ્પોર્ટન્સ છે સમજો. આ મહાપ્રભુજીએ 11.5 શ્લોકની અંદર આપણને સમજાવી દીધું એટલે આપણે ચાલો કહો બહુ, પણ એનું એક્સટેન્શન જુઓ, એનું ઇમ્પ્લિમેન્ટેશન જુઓ તમે, કેટલી એની ઇફેક્ટ ક્યાં પડી રહી છે સંપ્રદાયમાં, એક ખાલી 11.5 શ્લોકની. શાંત ચિત્તથી વિચાર કરજો. એટલે મેં આ કર્તવ્ય ઉપદેશ ને તત્વ ઉપદેશનું એક્ઝામ્પલ આપણે જોયું ક્રિકેટનું, કે જો એમાં જ્ઞાન ન હોય આપણને કંઈ તો આપણે એ લીલાને, ક્રિકેટની લીલાને માણી ન શકીએ, ન રમી શકીએ, ન જોઈ શકીએ, ન એનો આનંદ લઈ શકીએ. સમજમાં આવે છે ને? એવી જ રીતના મહાપ્રભુજીના જે કર્તવ્ય ઉપદેશના ગ્રંથનું જો જ્ઞાન નથી, જો એના તત્વ ઉપદેશ ગ્રંથોનું જ્ઞાન નથી તો ન આપણે સેવાનો આનંદ લઈ શકીએ, ન આપણે કથા ગુણગાનનો આનંદ લઈ શકીએ, ન આપણી શરણાગતિ દ્રઢ રહે. કોઈ પણ જે અનુકલ્પ બતાવ્યા છે એમાં પણ આપણે સ્થિર ન રહી શકીએ. એટલું અનિવાર્ય છે આ મહાપ્રભુજીની વાણી. જે લોકોને હું તમને એક એક્ઝામ્પલ આપું કે 2-3 વર્ષ પહેલાં એક આપણો વર્લ્ડ કપ હતો, એની અંદર બહુ સારી એવી રસાકસી થઈ હતી. અમારે અહીંયા આગળની શેરીની અંદર બધા લોકોને ખબર નહીં, લોકોને ઘરની અંદર મોટા મોટા ટીવી છે, છતાં એ લોકોને ન્યા જોવાની મજા ન આવે. કેમ કે સમાનશીલ વ્યસનેસુ સખ્યમ, એની રસ નિષ્પત્તિ ક્યાં થાય? ઓલા પાનપત્તીની દુકાને બધા ભેગા થયા હોય ન્યા એને જોવાનો મજા આવે. કેમ ન્યા જોવાની મજા આવે ભાઈ? ઘરમાં ન્યા એટલું મોટું સ્ક્રીનવાળું ટીવી ન હોય છતાં એને ન્યા જે બધા રસિકો ભેગા થયા હોય, ક્રિકેટના રસિકો, એ જોવામાં એન્જોય કરતા હોય, જો એકબીજા વાતો કરતા જતા હોય, બધી કેટલી રન રેટ ચાલે છે ને કેમ છે ને શું થશે ને બધી ફ્યુચરની બધી આગળ ભવિષ્યવાણી કરતા જતા હોય, રમતા જતા હોય ને પાનપટ્ટી ખાતા જતા હોય. જો એનું એન્જોયમેન્ટ જુઓ, તમને બહુ મજા આવશે. થાય ને આવું ભાઈ? ક્રિકેટના રસિકો હશે એને ખબર હશે. ઘરના જોવામાં એટલી મજા ન આવે જેટલા સમાનશીલ ભક્તો ભેગા થયા હોય ત્યાં કથા ગુણગાનનો જે આનંદ આવે એવો એકલા જોવાનો મેચ આનંદ નો આવે. એમ કથા પક્ષમાં નિષ્પત્તિ નથી થતી. બધા ભેગા થાય ત્યાં સમાનશીલ ભાવ, અનુભાવ, વિભાવા અનુભાવો બધું ભેગું થાય ને ત્યાં. એવી રીતના કથા પક્ષમાં એવું છે, તમે એકલા કથા ગુણગાન કરો, શ્રવણ કીર્તન કરો એકલા ને, તમે બધા જે સમાનશીલ
ભગવાનના ભક્તો મળીને જ્યારે આપણે મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન કરીએ કે સુબોધનીજી કે વેણુગીત વગેરેનું અધ્યયન કરીએ અને રસ નિષ્પત્તિ થાય, એવી રસ નિષ્પત્તિ એકલામાં ન થાય. એટલે જલભેદની જે ભૂમિકા છે ષોડશ ગ્રંથ પરિચયમાં, એમાં ટીકાકાર સમજાવે છે કે ભાઈ જેવી રસ નિષ્પત્તિ છે સમાનશીલ ભક્તોની સાથે મળીને ભગવદ નામ રૂપ ગુણ લીલા ચિંતન કરવામાં, જે સમાનશીલ ભક્તો સાથે સત્સંગ કરવામાં જે આનંદ અનુભવ થાય છે એવો એકલા ન થાય. એવું મહાત્મ્ય છે, સત્સંગનું મહાત્મ્ય છે આપણે ત્યાં. એ બધે છે, ક્રિકેટમાંય છે. જુઓ ભાઈ, એટલે મોટી સ્ક્રીનના ટીવી ઘરે છે છતાં એને કેમ આ બધા રસિકો, ક્રિકેટના રસિકો ભેગા થાય, ત્યાં કેમ એને આનંદ આવે? તો લોકની અંદર એ આ રૂલ્સ કામ કરી રહ્યો છે. અને કેટલું એ માણે છે. જુઓ કે પોતાનો કામ ધંધો બંધ રાખે, તેથી નોકરી બંધ રાખે, રજા મૂકી દે. મહાપ્રભુજીનો ઉત્સવ હોય તેથી રજા ન મૂકે, કે ગુસાઈજીનો ઉત્સવ કે હોય ત્યારે રજા ન મૂકે, પણ ક્રિકેટ હોય, ફાઇનલ હોય તો રજા મૂકી દે. આજ નહીં, આજે ભાઈ નહીં જવાનું, અમે આજ નહીં આવીએ. કેટલી એની એમાં રસ નિષ્પત્તિ થાય છે. સમર્પણ, 100% સમર્પણ. હા, એનું ડેડિકેશન જુઓ તમે ક્રિકેટમાં, સમર્પણ જુઓ એનું, 100% સમર્પણ. એટલે એમાં બહુ એ વર્લ્ડ કપની અંદર બહુ સારી રસાકસી થઈને એમાં બાજુમાં અમારે એક ઓટો છે, ત્યાં એક બધી બપોર પછીની બધી જે ફ્રીમાં ડોસીઓ બધી ભેગી થાય. એ ડોસીઓ બિચારી કેવી, એને ન કર્તવ્ય ઉપદેશનું જ્ઞાન છે, ન તત્વ ઉપદેશનું જ્ઞાન છે, ન ક્રિકેટના રસિકોનું જ્ઞાન છે, ન એને એક એક બોલના જે 4 અને 6ના જે રોચકતાનું જ્ઞાન છે, એની કોઈ ડિગ્નિટી નથી. એટલે એ શું કહેતી હતી કે આ મરી ગયા સવાર અહીંયા બપોર પછીના આ ધોકો લઈને જાયમાં બધા, એને જોવામાં શું આને મજા આવતી હશે, આવું એ બોલતી હતી. એ ધોકો લઈને જાયમાં અને બપોર પછી આ નવરી બજાર અહીંયા ભેગી થઈ, તો આ ડોસીઓને શું ખબર છે ક્રિકેટ શું રસ છે, ક્રિકેટની અંદર શું કર્તવ્ય ઉપદેશ છે, શું તત્વ ઉપદેશ છે. તો એની ફિલિંગ મેં જોઈ તો એને એવું લાગ્યું કે આ બધા અહીંયા શું મરી ગયા ધોકો લઈને જાયમાં અંદર જોવે, એમાં શું એને જોવાની મજા આવે. હવે એને ધોકો લાગે છે, બેટ લાગે છે, એ ધોકો લાગે છે. આને તમે પૂછો કાંઈ ક્રિકેટ વિશે તો શું એ જવાબ આપે? કે એ જોવા જાય, માનો કે એ ત્યાં જોતી નથી, જો કે એ તો જોવાય ન જાય, પણ એ માનો કે ભરાઈ જાય કોઈના ભેગા આવા જોવામાં, તો શું એને રસ આવે? આવે કંઈ? એવા આપણા માર્ગની અંદર આ બધા એવા છે મૂર્ખાઓ, જેને મહાપ્રભુજીના ગ્રંથો હારે કાંઈ લેવા દેવા નથી, જેને ષોડશ ગ્રંથ હારે કાંઈ લેવા દેવા નથી, ષોડશ ગ્રંથના કોઈ ગ્રંથોની હારે કોઈ એને દિલચસ્પી નથી, એને કોઈ તત્વ ઉપદેશની વાત તો બહુ દૂર રહી, એમાં તો એ ભાગી જ જાય. તત્વ ઉપદેશની વાત કરો, આ સિદ્ધાંત મુક્તાવલીની વાત કરો તો ભાગી જાય. આવા લોકો બ્રહ્મ સંબંધ લઈને પુષ્ટિ માર્ગમાં ઘૂસી ગયા. હવે આવા લોકોને તમે વિચારો કે ન સેવાનો આનંદ આવે, ન કથાનો આનંદ આવે, ન એને શરણાગતિમાં અનન્યતાનો આનંદ આવે, ન એને ભાગવત પાઠનો આનંદ આવે, ન એને ભાગવત વાંચવામાં મજા આવે, ન એને સુબોધનીજી સમજાય, તો એ લોકો અહીંયા આવીને હવે કરશે શું? આ ડોસીઓની જેમ કે આ સવારના શું અંદર ઘૂસેલા કરે છે સેવામાં, સમજ નથી આવતી. એવું જ કહેશે ને આપણને કે આ 3-5 કલાક 6 કલાક અંદર શું કરે છે. આવા શબ્દો હશે આનો, આવા જે ઘૂસી ગયા છે આ કચરા પટ્ટી આપણા સંપ્રદાયની અંદર. એનો જવાબ શું હશે આપણા વિશે? એના કરતાં ભાઈ હવેલીમાં હવારમાં મંગલભોગમાં દર્શન કરી આવો, બધું પૈતું. હવે આ 6 કલાક, હા, મંગલમુખી સદા સુખી ભાઈ, આ 6 કલાક હવે ઘરમાં તમે આ કરવાની શું જરૂર છે? અને એક મનોરથ કરાવી દો, હમણાં ઈંડોળા આવે છે તો લખાવી દેજો કાલથી ઈંડોળા, એક વાત થઈ પૂરી. આ ઘરમાં 40 દિવસ તમે શું આ ઝુલાવીને બેઠા? આવા જવાબ હશે ને આ મૂર્ખાઓના, આ ડોકરીઓના. જે ઓલી ડોકરીઓ ક્રિકેટ જાણતી નથી, એ મરી ગયા સવારમાં ધોકો લઈને જાયમાં, હવે એને શું એમાં રસ નિષ્પત્તિ થાય કંઈ? એમ આ લોકો આવા જ છે. નથી એને તત્વ ઉપદેશનું જ્ઞાન, નથી એને કર્તવ્ય ઉપદેશનું જ્ઞાન,
નથી એને સેવાનું જ્ઞાન, નથી મહાપ્રભુજીના ગ્રંથોનું જ્ઞાન, નથી મહાપ્રભુજીએ જે રીતે પ્રભુનું સ્વરૂપ સમજાવ્યું છે, સેવાનું સ્વરૂપ સમજાવ્યું છે, કર્તવ્ય ઉપદેશ સમજાવ્યો છે, તત્વ ઉપદેશ સમજાવ્યો છે, લીલા ઉપદેશ સમજાવ્યો છે. આની અરે કોઈ લેવા દેવા નથી આ લોકોને, છતાંય આ કચરાપટ્ટી એમાં ઘૂસી ગઈ. સમજમાં આવે છે ને? બહુ સિરિયસ વાત, હું આ મહાપ્રભુજીની વાત બહુ સિરિયસતાથી સમજજો, લાઇટલી નહીં લેતા. અને કેટલું ઇમ્પોર્ટન્સ છે આચાર્યની વાણી, એ સમજાવવાનો અભિગમ છે મારો. અહીંયા ક્રિકેટના કોઈ રસિકની વાત નથી કરવા માંગતો હું, કે ક્રિકેટનો કોઈ તત્વ ઉપદેશ કે કર્તવ્ય ઉપદેશના જ્ઞાનની વાત નથી. એના દ્વારા મહાપ્રભુજીની વાણીની જે ડિગ્નિટી છે, મહાપ્રભુજીને ગ્રંથોનું જે મહાત્મ્ય છે, એ સમજાવવા માંગુ છું. સમજાઈશ ને વાત? કેટલું સિરિયસ છે આચાર્યની વાણી, કેટલા તત્વ ઉપદેશ અને કર્તવ્ય ઉપદેશ. ભલે 11.5 શ્લોક છે, પણ એની ઇફેક્ટ જુઓ તમે. એ તો એવું કહે છે કે આ તો ભાઈ હવે ગુરુ સાંભળીને સેવા જ કરવાની છે ને, આ તો સમય બગાડવાનું કામ છે, બે સામગ્રી વધારે પડે એવું કહે છે. હા, હવે કોઈ એમ કે, હવે જુઓ, બરાબર, બહુ સારી વાત કરી સાહેબ, કનૈયા સાહેબે. હવે કોઈ એવું કે ભાઈ અમારે તો જોવો જ છે ને ક્રિકેટ, એમાં કર્તવ્ય ઉપદેશ ને તત્વ ઉપદેશ ને વચ્ચે કેમ લાવો છો? આ એના જેવી વાત છે કે હવે અંતે જ સેવા જ કરવાની છે ને. અમારે ષોડશ ગ્રંથનું શું કામ છે? અમારે સિદ્ધાંત મુક્તાવલીનું શું કામ? અમારે શાસ્ત્રાર્થ પ્રકરણનું શું કામ? અમારે સર્વનિર્ણયનું શું કામ? અંતે તો સેવા જ કરવાની છે ને ભાઈ. આ એ વાત છે કે ભાઈ અંતે તો ક્રિકેટ જ જોવું છે ને. હવે એમાં ખેલાડી કેટલા હોય કે ન હોય, અમારે શું લેવા દેવા? એમાં કેચ થતો હોય કે સિક્સ જાતિ હોય કે જે થતું હોય, અમને તત્વ ઉપદેશ ને કર્તવ્ય ઉપદેશની શું આવશ્યકતા? આવા કોઈ ક્રિકેટના જોવાવાળા હોય એને તમે શું કહેશો? એની પેરાફ્રેઝિંગ આવા અરે કરો તમે, કે જેને કોઈ જ્ઞાન નથી ક્રિકેટનું, ક્રિકેટના કોની ખબર નથી, એવા લોકો જ્યારે ઓડિયન્સમાં જોવા ઘૂસી જાય, જોકે રમવામાં તો એલાવ જ નથી એવા લોકોને, પણ જોવા ઘૂસી જઈ શકે. ચલો, એવા લોકોની ફિલિંગ કેવી હશે? એ આવા લોકો આપણા સંપ્રદાયની અંદર કચરાપટ્ટી ઘૂસી ગઈ છે કે ભાઈ અંતે તો સેવાની જ વાત છે ને, સેવા જ કરવાની વાત છે ને, અમારે ષોડશ ગ્રંથનું શું કામ? અમારે તત્વ ઉપદેશનું શું કામ? આ એવા બધા મૂર્ખાઓ અહીંયા ભરાઈ ગયા છે. ભાઈ સેવા કરતાંય સેવા કયા પ્રયોજનથી કરવી, સેવાનું સ્વરૂપ લક્ષણ શું છે એનું તો જ્ઞાન છે નહીં. સેવાનું સ્વરૂપ લક્ષણ શું છે, સેવાનું સાધન લક્ષણ શું છે, સેવા કરતાં કરતાં આપણા જીવનમાં કેવા માઇલસ્ટોન આવશે, જે મહાપ્રભુજી ભક્તિવર્ધનીમાં સમજાવ્યા, નિરોધ લક્ષણમાં સમજાવ્યા, એનું જ્ઞાન નથી. ખબર જ ન પડે ક્યાં ગાડી જઈ રહી છે. 99% અત્યારે સંપ્રદાયમાં એવા જ બધા ઘૂસી ગયા છે. મેં એક જણને મેસેજ બધા મહાપ્રભુજીના સિદ્ધાંતના ને જે બધું મોકલાવ્યા, તો એ કહે છે કે હું જ્ઞાની નથી, મને ખબર નથી સાચું શું ને ખોટું શું, તમે આવું બધું મને નહીં મોકલો, તમે આટલો ટાઈમ વેસ્ટ કરો છો એના કરતા સેવા કરો ને, બોલો, પ્રભુને લાડ લડાવો ને. બોલો, આની કોઈ દવા નથી ભાઈ. તૃતીય સ્કંદની અંદર એક શ્લોક છે, બહુ સરસ, કપિલ ભગવાનનો છે, કે જે લોકો મૂર્તિમાં જ કૃષ્ણને કન્ફાઇન માને છે અને સમગ્ર જગતને બ્રહ્માત્મક નથી માનતો, એનું ભજન છે એ ભસ્મ હોમ તુલ્ય છે. સમજો, જેને આ તત્વ ઉપદેશ સમજો, કર્તવ્ય ઉપદેશના 2 શ્લોક છે, તત્વ ઉપદેશના 9.5 શ્લોક છે, જેમાં આપણને સ્વરૂપ સમજાયું ભગવાનનું મહાપ્રભુજીએ. તો એને એવું જ લાગશે કે ઠાકોરજી કોઈ હવેલીની અંદર કોઈ કન્ફાઇન છે, કોઈ હવેલીમાં જે પુરાયેલા છે. આવા જે લોકો છે કે જે કેવલ હવેલીની અંદર જ કૃષ્ણને માને છે, એ લોકોનું ભજન ભસ્મ હોમ તુલ્ય છે, એવું કપિલ ભગવાન કહે છે. સર્વ મોઢિયાત, આ બધા મૂઢ છે, મૂર્ખાઓ છે. એટલે અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર વિધેયતા, બ્રહ્મવાદને સમજીને
શ્રી કૃષ્ણની અંદર બુદ્ધિનું સ્થાપન કરવું જોઈએ. આ અહીંયા મહાપ્રભુજી આપણને 11.5 શ્લોક સુધી આ વાત સમજાવી. અહીંયા સુધીમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરીએ મળીને. બોલો, નહીંતર આપણે આગળ વધીએ. હવે એટલે આ ક્વેશ્ચન છે ને હોમવર્કમાં રાખો. આચાર્ય ચરણો હવે આપણને જે વિષય સમજાવવા માગે છે એનું એડિંગ પુષ્ટિ પાઠાવલીમાં તમે જ્યાં પાઠ કરતા હોય ત્યાં જુઓ. હવે જે આવે છે એમાં સેવકનું સ્વરૂપનું વર્ણન મહાપ્રભુજી કરે છે. અત્યાર સુધીમાં આપણે સેવાનું સ્વરૂપ, સેવ્યનું સ્વરૂપ સમજ્યા. હવે આવે છે સેવક. સેવકનું સ્વરૂપ મહાપ્રભુ સમજાવે છે. હવે જો સેવા કરતામાં પોતાના સ્વરૂપનું જ્ઞાન હોવું જરૂરી છે. જો ઉત્તમ ભક્ત કેને કહેવાય? મહાપ્રભુજી ઉત્તમ ભક્ત કોને કહે છે એના લક્ષણો બતાવ્યા એડિંગમાં, કે સેવા કરતામાં પોતાના સ્વરૂપનું જ્ઞાન એટલે જીવના સ્વરૂપનું જ્ઞાન, જીવના કર્તવ્યનું જ્ઞાન, જીવ ભગવાનનો અંશ છે, ભગવાનથી છૂટો પડેલો છે એનું જ્ઞાન, એ જીવના સ્વરૂપનું જ્ઞાન અંતર્ગત બધું આવી જશે, જે મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણની અંદર ચિત્ત પ્રકરણમાં સમજાવ્યું. લાલુ ભટ્ટજીએ આખો વિવેક લખ્યો, જીવ વિવેક. તમે એમ કહો કે અમારે શું કામ જીવના સ્વરૂપનું જ્ઞાન? મહાપ્રભુજી એમ કહે છે કે ઉત્તમ ભક્ત એને જ કહેવાય કે એને આ જીવના સ્વરૂપનું જ્ઞાન હોય. પહેલું, બ્રહ્મના મહાત્મ્યનું જ્ઞાન હોવું જરૂરી છે. બીજું, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન, જે મહાપ્રભુજી અહીંયા આપણને સમજાયું 3 શ્લોકથી લઈને 11.5 શ્લોક સુધી. એમાં પરબ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન, અક્ષર બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન, જગતના સ્વરૂપનું જ્ઞાન આવી ગયું. એટલે જ મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણમાં સત પ્રકરણ સમજાવ્યું અને બ્રહ્મ પ્રકરણ સમજાવ્યું. લાલુ ભટ્ટજીએ પ્રપંચ વિવેક અને પછી મૂળરૂપ વિવેક સમજાવ્યું આ જ વાતને સમજાવવા માટે. સમજો ધ્યાનથી. પરબ્રહ્મના મહાત્મ્યનું જ્ઞાન, એ મહાત્મ્ય સમજવા માટે અક્ષર બ્રહ્મ અને જગતનું જ્ઞાન જે આપણે જોયું સિદ્ધાંત મુક્તાવલીમાં, એનો જ વિસ્તાર મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણની અંદર સત પ્રકરણ અને બ્રહ્મ પ્રકરણમાં કર્યો છે. એનો જ વિસ્તાર લાલુ ભટ્ટજીએ પ્રપંચ વિવેક અને મૂળરૂપ વિવેકમાં કર્યો છે. પછી જ્યારે જીવના સ્વરૂપનું જ્ઞાન અને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થયું પછી એને જો પુષ્ટિ દેવીજી વસે તો પ્રભુમાં અનન્ય રતિ થશે. આટલું જ્ઞાન થયા પછી એને ભગવાનમાં અનન્ય રતિ, સમજો, અને તદ અનુકૂળ ક્રિયા, રતિ અનુકૂળ ક્રિયા એટલે ભગવત સેવા, ભગવત કથા. કેવલ રતિ સુધી એ સ્ટોપ ન રહેવો જોઈએ, રતિનો અનુભાવ પ્રગટ થવો જોઈએ સેવા દ્વારા, કથા દ્વારા, કે ભાઈ પ્રભુમાં મને રતિ છે તો પ્રભુની સેવા કરવાનું મને ગમે, પ્રભુમાં મને રતિ છે તો પ્રભુના ગુણો, નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું કીર્તન કરવાનું ગમે, શ્રવણ કરવાનું ગમે, સ્મરણ કરવાનું ગમે. તો શ્રી કૃષ્ણમાં રતિ અને રતિ અનુકૂળ ક્રિયા, આમ જો ચારેય યોગ્યતા હોય તો એ ઉત્તમ અધિકારી છે. આ મહાપ્રભુજી આ શ્લોકોમાં સમજાવવા માગે છે, જે અહીંયા આપણા આચાર્યોએ એને એડિંગમાં સમજાવ્યું કે આ ચાર જો હોય તો એ ઉત્તમ ભક્ત, ઉત્તમ અધિકારી. પોતાના સ્વરૂપનું જ્ઞાન એટલે જીવના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનના સ્વરૂપના જ્ઞાનની અંતર્ગત જગતના સ્વરૂપનું જ્ઞાન અને અક્ષર બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન. પછી આટલું જ્ઞાન થશે એટલે જો પુષ્ટિ દેવીજી વસે તો પ્રભુમાં રતિ થશે કે ઓહો પ્રભુનો મહિમા આવો છે, તો પ્રભુમાં જ એની રતિ થશે. એટલે પ્રભુમાં અનન્ય રતિ, અને રતિ કેવલ અંતઃકરણમાં જ ન રહે
પણ કાયિક વ્યાપારમાંય ખીલશે. એટલે સેવા અને કથા દ્વારા ખીલશે, એટલે કે રતિ અનુકૂળ ક્રિયા. આ જો 4 પરફેક્ટ હોય તો એને ઉત્તમ અધિકારી કહી રહ્યા છે, ઉત્તમ ભક્ત કહી રહ્યા છે. તેમાંથી જો એકાદ ન હોય તો મધ્યમ અધિકારી છે. આમાંથી જો એક પાસું કેન્સલ થયું 4માંથી, એક પગ કપાણો તો એ લંગડા તો ચાલશે, મધ્યમ અધિકારી છે. અને કેવલ ક્રિયાપરાયણ હશે સેવાની તો એ કનિષ્ઠ અધિકારી છે. જે લોકો કહે ને કે અમારે સેવાનું જ અંતે કામ ને, મહાપ્રભુજીના ગ્રંથોનું શું કામ, 16 ગ્રંથનું શું કામ. ક્રિયાપરાયણ છે, કનિષ્ઠ અધિકારી છે. અને લોકાર્થી બનીને ભગવત સેવા કરનારો, જે અજ્ઞાનપૂર્વક જે લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતી સર્વથા, આવો જે છે એને હીન અધિકારી તરીકે અહીંયા ગણ્યો છે. સાવ હીન અધિકારી, કનિષ્ઠમાં પણ, કનિષ્ઠની અંદર પણ હીન અધિકારી, કનિષ્ઠમાં પણ ઉત્તમ મધ્યમ હીન, આપણે એવો ક્લાસિફિકેશન કરીએ તો એમાં હીન અધિકારી કે જે લોકાર્થિતાથી ભજન કરે છે, અજ્ઞાન વસાત. સમજાણું ને? અને લાસ્ટમાં જે આરૂઢ પતિતને બતાવ્યો છે કે જેને કાંઈ જ્ઞાન નથી ને છતાંય આ માર્ગની અંદર ઘૂસી ગયા છે અને જે ઉધમ કરે છે, કાંઈ એને જ્ઞાન નથી, પુષ્ટિ માર્ગનું નથી, એને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી, પ્રભુના સ્વરૂપનું જ્ઞાન નથી, પ્રભુમાં અનન્ય રતિ કે નથી, અને રતિ અનુકૂળ ક્રિયા, છતાં આ પુષ્ટિ માર્ગમાં ઘૂસી ગયા. આવા જે લોકો છે ને એનો તો નાશ થવાનો છે. ભક્તિ ભાવે તું તિરસ્થો યથા દુષ્ટૈસ્વ કર્મભી અન્યથા ભાવમ આપન્ન તસ્મા સ્થાનશ્ચ નશ્યતિ. એને આ માર્ગમાં આવવાને કારણે નાશ થશે. એના કરતાં આ માર્ગમાં ન આવ્યા હોત ને, બ્રહ્મસંબંધ ન લીધું હોત ને, આ માર્ગમાં ન આવ્યા હોત ને તો હજી કાંઈક એનું સારું થાત, ભગવાન એનું ભલું કરત. પણ આ માર્ગની અંદર આ ઘૂસી ગયા છે અને એને કોઈ નથી મહાપ્રભુજીના 16 ગ્રંથ સાથે લેવા દેવા, નથી એને મહાપ્રભુજીએ બતાવેલો જે તત્વચિંતન છે, શાસ્ત્રાર્થ પ્રકરણ સર્વનિર્ણય, એની હારે કોઈ લેવા દેવા નથી, એને કોઈ લીલા ચિંતન હારે લેવા દેવા. બસ પરંપરાથી અમારા બાપ દાદાઓ છે બ્રહ્મસંબંધ લીધું હતું તો અમારે લેવું જોઈએ, એવું લઈને આ માર્ગમાં ઘૂસેલા છે. એ લોકો શું કરશે? શોર્ટકટ અપનાવશે, એ હવેલીમાં મનોરથ કરશે, ઈંડોળા કરશે અને દેવદ્રવ્ય ખાશે. આવા લોકોનો તો આરૂઢ પતિત થવાનો છે. એના કરતાં એ આ માર્ગમાં ન આવ્યા હોત તો એને દેવદ્રવ્ય ખાવાનો અપરાધ ન લાગે. એના કરતાં એ આ માર્ગમાં ન આવ્યા હોત તો એને ભગવાનનું જ્યાં વેચાણ થઈ રહ્યું છે એમાં પાર્ટિસિપેન્ટ થવાનું પાપ ન લાગત. આના કરતાં એ ન આવ્યા હોત તો એને ભગવત કથા જ્યાં વેચાઈ રહી છે એ સાંભળવાનું પાપ ન લાગે. આ માર્ગમાં ન આવ્યા હોત તો હજી એનું કંઈક સારું કર થાત, પણ આ માર્ગમાં આવવાના કારણે એનો નાશ થશે. વિચારો તમે, આ માર્ગમાં આવવાના કારણે મહાપ્રભુજી એમ કે તસ્મા સ્થાનશ્ચ નશ્યતિ, નાશ થશે ભાઈ. સમજમાં આવે છે ને? 4 જે વાત કમ્પ્લીટ હશે તો ઉત્તમ અધિકારી ભક્ત છે, એમાંથી કોઈ બી એક જે પોઈન્ટ્સ કમ છે તો એ મધ્યમ અધિકારી છે, અને કેવલ ક્રિયાપરાયણ હોય તો એ કનિષ્ઠ અધિકારી છે. અને જો લોકાર્થિતાથી ભજન કરતો હોય અજ્ઞાન વસાત તો પ્રભુ જો એની લોકાર્થિતા પૂર્ણ નહીં કરે અને પ્રભુ એની જો એનું ભજન ચાલુ રહેશે તો પ્રભુ એની જે ક્લિષ્ટો ભવતી સર્વથા ક્લિષ્ટોપી ચેત ભજેત કૃષ્ણમ લોકો નશ્યતિ સર્વથા, એની લૌકિક કામનાનો નાશ થઈ જશે જો પ્રભુ એના ભજનનો સ્વીકાર કર્યો હશે તો, નહીંતર એનું ભજન છૂટી જશે. એ બધી વિવેચના મહાપ્રભુજી આમાં આગળ સમજાવશે. આગળ વધીએ હવે આપણે. ગુસાઈજીએ આ શ્લોકમાં જે રીતે સમજાવ્યું છે એ રીતે આપણે ગુસાઈજીની ટીકા જોઈએ. સમજમાં આવે છે ને વાત? કેટલું આ ઇમ્પોર્ટન્સ છે મહાપ્રભુજીની વાત, મહાપ્રભુજીની વાણી. હવે આપણને સેવકનું સ્વરૂપ સમજાવ્યું કે સેવક કેવા હોવા જોઈએ. સેવાનું ને સેવ્યનું સ્વરૂપ આચાર્ય ચરણોએ સમજાવી દીધું. હવે સેવક કેવા હોવા જોઈએ એ સમજો.
આપણે આમાં ક્યાં છીએ એ થોડું અરીસામાં જોઈએ. તો શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે, હવે જીવનું સ્વરૂપ સમજાવે છે. એની ઉત્થાનિકામાં ગુસાઈજી કહે છે કે અથ જીવ સ્વરૂપમ તન મુક્તિ પ્રકારકમ ચ આહુ આત્મની બ્રહ્મરૂપ હેતુ. હવે શ્રીમદ આચાર્ય ચરણો જીવનું સ્વરૂપ અને તન મુક્તિ પ્રકારકમ ચ આહુ અને જીવની મુક્તિનો પ્રકાર હવે મહાપ્રભુજી સમજાવે છે. પહેલા જીવનું સ્વરૂપ સમજાવે છે, કેવો અવિદ્યાગ્રસ્ત છે, સંસારમાં આસક્ત છે, અવિદ્યાના કારણે પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે, એમાંથી છૂટવાનો ઉપાય શું છે, આ બધો પ્રકાર મહાપ્રભુ હવે આપણને સમજાવે છે. અથ જીવ સ્વરૂપમ તન મુક્તિ પ્રકારકમ ચાહુ, જીવનું સ્વરૂપ અને જીવની મુક્તિનો પ્રકાર એટલે કે એની ભગવત પ્રાપ્તિનો પ્રકાર હવે આચાર્ય ચરણો સમજાવે છે. આત્મની બ્રહ્મરૂપે તુ છિદ્રા વ્યોમની વચેતના ઉપાધિ નાશે વિજ્ઞાને બ્રહ્માત્મત્વાવબોધને ગંગા તીરસ્થિતો યદ્વદ દેવતામ તત્ર પશ્યતિ તથા કૃષ્ણમ પરબ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ. આત્મની બ્રહ્મરૂપે તુ છિદ્રા વ્યોમની વચેતના, જેવી રીતના મહાપ્રભુજીએ ત્યારનું એક્ઝામ્પલ આપ્યું છે ચારણીનું, કે ભાઈ જેવી રીતના ચારણીમાંથી આકાશને જોવામાં આવે તો ચારણીની અંદર જે છિદ્રો છે એ છિદ્રોને લઈને આકાશ આપણને અનેક કાણાવાળું દેખાય છે, ટુકડાવાળું દેખાય છે. એવી રીતના જીવ જે છે જીવ એટલે જીવાત્મા છે એ બ્રહ્મનો અંશ છે, બ્રહ્મરૂપ છે, બ્રહ્મમાંથી છૂટો પડેલો છે, છતાં પણ એ અવિદ્યાગ્રસ્ત હોવાના કારણે અવિદ્યાના કારણે એને અન્યથા બુદ્ધિ થાય છે. અવિદ્યાના કારણે એને પંચ અધ્યાસ લાગુ પડી જાય છે, એના કારણે એ પોતાના સ્વરૂપને ભૂલી જાય છે અને સંસારીપણું પ્રાપ્ત થાય છે અવિદ્યાના કારણે. પછી જ્યારે એને બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન, જીવના સ્વરૂપનું જ્ઞાન થશે ત્યારે ઉપાધિ નાશે વિજ્ઞાને, જ્યારે આ ઉપાધિ છે, અવિદ્યા છે, એ એની દૂર થશે કે હું ભગવાનનો અંશ છું, ભગવાનથી છૂટો પડેલું છું. એનું જ્યારે સ્વરૂપની સ્મૃતિ થશે, જે સ્વરૂપ વિસ્મૃતિ થઈ ગઈ છે અધ્યાસોના કારણે, 4 અધ્યાસોના કારણે સ્વરૂપ વિસ્મૃતિ થાય. દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ અને અંતઃકરણાધ્યાસના કારણે રિઝલ્ટ શું આવ્યું? પોતાના સ્વરૂપને ભૂલી ગયો. એ જે ઉપાધિ છે એ ઉપાધિનો નાશ થશે અને જ્યારે એને વિજ્ઞાને વિશેષ જ્ઞાન થશે ત્યારે બ્રહ્માત્મત્વાવબોધને, ત્યારે પોતે બ્રહ્મનો અંશ છે, બ્રહ્મરૂપ છે, બ્રહ્મમાંથી છૂટો પડેલો છે અને પોતાનું જે કર્તવ્ય છે ભગવત સેવા, એનું એને જ્ઞાન થશે. બ્રહ્માત્મત્વાવબોધને સમજો, ઉપાધિ નાશે વિજ્ઞાને બ્રહ્માત્મત્વાવબોધને. અને ત્યાર પછી જેવી રીતના ગંગા તીરે સ્થિતો યદ્વદ દેવતામ તત્ર પશ્યતિ, જેમ ગંગાજીના તટ ઉપર રહેલો ગંગાજીના જલ પ્રવાહમાં જ સાક્ષાત ગંગા મૈયાનું દર્શન કરી લે છે. ગંગા તીરે સ્થિતો યદ્વદ દેવતામ તત્ર પશ્યતિ, ગંગાજીના કિનારે રહેલો એમનો જે ભક્ત છે એ ગંગાજીના જલમાં જ દૈવી સ્વરૂપને જુએ છે. એવી રીતે તથા કૃષ્ણમ પરબ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ, એવી જ રીતના અવિદ્યા જ્યારે એની દૂર થશે, ઉપાધિનો નાશ થતાં જગતના સ્વરૂપનું જ્ઞાન એને થશે, પોતાના સ્વરૂપનું જ્ઞાન થશે, અક્ષર બ્રહ્મનું એને જ્ઞાન થશે અને વિજ્ઞાને વિશેષ પ્રકારે આ બધું જ્ઞાન થવાથી જ્ઞાની ભક્ત સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ, જ્ઞાની ભક્ત પોતાના આત્મામાં જ એ પરબ્રહ્મ શ્રી કૃષ્ણને
ભક્તિથી એનું એને દર્શન થશે. જેવી રીતના ગંગાજીનો ભક્તને ગંગાજીના જલ પ્રવાહમાં જ ગંગાજીનું આધિદૈવિક સ્વરૂપનું દર્શન થાય છે, એવી જ રીતના કૃષ્ણના ભક્ત જે છે એને આ જ ભૌતિક જગતમાં જ પોતાના સેવ્ય સ્વરૂપમાં અને પોતાના આત્મામાં જ એને પરબ્રહ્મ શ્રી કૃષ્ણનું દર્શન થાય છે. આ ઉત્તમ ભક્તની વાત અહીંયા મહાપ્રભુજીએ સમજાવી કે એની અંદર ચારેય પરફેક્ટ છે. પોતાના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, અક્ષર બ્રહ્મનું જ્ઞાન, ભગવાનમાં અનન્ય રતિ અને રતિ અનુકૂળ ક્રિયા. એને મહાપ્રભુજી એમ કે તથા કૃષ્ણમ પરબ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ. આવો જ્ઞાની ભક્ત જે છે એ પોતાના આત્મામાં અને પોતાના સેવ્ય સ્વરૂપમાં જ એને પરબ્રહ્મનું દર્શન થવા લાગે છે. હવે આપણે શ્રી ગુસાઈજીએ એને ટીકામાં સમજાવ્યું એને જોઈ લઈએ આપણે, પછી બીજા ટીકાકારોને પણ લેશું આપણે. આજે આપણે શ્રી ગુસાઈજીની ટીકાનું અવગાહન કરશું. પુષ્ટિ વિધાનમ જેની પાસે હોય એમાં ટીકા આપી જ છે ગુસાઈજીની, ટેક્સ આપેલો જ છે. બાકી હિન્દીમાં જે ઝેરોક્સ કરાવી હોય તો એમાં પણ શ્રી ગુસાઈજીની ટીકા આપેલી છે વિવૃત્તિ. શ્રી ગુસાઈજી શું કહે જુઓ કે અથ જીવ સ્વરૂપમ તન મુક્તિ પ્રકારમ ચાહુ. હવે અહીંથી જીવના સ્વરૂપનું અને એના જે રીતે ભગવત પ્રાપ્તિ થાય છે, ભગવત દર્શન થાય છે, એનો પ્રકાર હવે અહીંથી સમજાવવામાં આવે છે. આત્મની બ્રહ્મરૂપે તો છિદ્રાવ્યોમની ચેતના એના દ્વારા. ઇતિ આત્મ વિષયે ઉચ્યતે ઇતિ શેષ જીવા હિ અણવ અક્ષરાત્મક. અહીંયા આત્મની પદને ઉચ્યતે સાથે જોડીને એને સમજાવે છે ગુસાઈજી કે જીવ છે એ અણુ છે. જીવા હિ અણવ અક્ષરાત્મક અને અક્ષરા બ્રહ્માત્મક છે. જીવ છે એક તો અણુ છે, જે ભગવાને ગીતાજીમાં કહ્યું મમય વાંસો જીવ લો કે જીવ ભૂત સનાતન. મારો અંશ જીવ આ લોકની અંદર એ જીવ થયો છે. મમય વાંસો મારો અંશ જ. તો જીવ અણુ છે, જીવ વ્યાપક નથી, જે શંકરાચાર્યજી કહે છે. જીવાહી અણવહ અક્ષરાત્મકા અને અક્ષરાત્મક છે. અક્ષર બ્રહ્માથી એ યથાગ્ને ક્ષુદ્રા વિસ્ફુલિંગા વિચરણથી ન્યાયથી છૂટો પડેલો છે. અને તદાત્મકત્વમ અવિદ્યયા અંતરાય ભૂતયા ન વિદંતી. જીવ જે છે પોતાની અક્ષરાત્મકતાને અવિદ્યાના કારણે ભૂલી ગયો, પોતાના સ્વરૂપને ભૂલી ગયો. સમજો, અવિદ્યયા અંતરાય ભૂતા ન વિદંતી એટલે અવિદ્યા દ્વારા અંતરાયના કારણે એ જીવ જે છે પોતાના સ્વરૂપને, અક્ષર પોતે ભગવાનનો અંશ છે, અક્ષરાત્મક છે, એ જાણી શકતો નથી. એનું કારણ અવિદ્યા છે. અવિદ્યા જ્યારે જીવને લાગે એટલે દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ એ બધું ભૂલી ગયું. સમજીશ ને? પોતાના સ્વરૂપને કઈ રીતના ભૂલી ગયો? જ્યારે ભગવાનમાંથી છૂટો પડ્યો ત્યારે બ્રહ્માત્મક હતો, ત્યારે એની અંદર ભગવાનના ઐશ્વર્યાદિ ગુણો પણ પ્રગટ હતા. પણ જ્યારે એની અંદર અવિદ્યા લાગી ત્યારે પોતાના સ્વરૂપને ભૂલી ગયો. અંતઃકરણ સાથે એનો સંયોગ થયો તો એ પોતા જીવ છે એ પોતાને અંતઃકરણ માનવા લાગી ગયો. એને કારણે એને અંતઃકરણાધ્યાસ થયો. દેહની સાથે રોજ રહેવાથી જીવ દેહને પોતાનું સ્વરૂપ માનવા લાગી ગયો. હકીકતમાં દેહ અલગ વસ્તુ છે ભાઈ. જીવ છે નિત્ય છે, દેહ તો આવિર્ભાવ તિરોભાવશાલી છે. સમજીશ ને? એટલે એ નિત્ય દેહની સાથે રહેવાથી જીવ છે ને દેહાધ્યાસ લાગુ પડી ગયો. એવી રીતના ઇન્દ્રિયો સાથે રહેવાથી એને ઇન્દ્રિયાધ્યાસ લાગી ગયો. ઇન્દ્રિયોને પોતાનું સ્વરૂપ માનવા લાગી ગયો, પ્રાણને પોતાનું સ્વરૂપ માનવા લાગી ગયો અને અંતે પોતાનું સ્વરૂપ ભૂલી ગયો, જે ભગવાનનો અંશ છે, નિત્ય છે, ભગવદાત્મક છે, ભગવાનથી છૂટો પડેલો છે, ભગવાનનો દાસ છે. એ પોતાના સ્વરૂપને ભૂલી ગયો. એનું નામ અવિદ્યા. સમજાણું ને? અવિદ્યા જે છે
એનાથી જીવને સંસાર થાય છે, એનાથી જીવને આ બધા અધ્યાસો થાય છે, અને અધ્યાસોના કારણે પોતાનું સ્વરૂપનું વિસ્મરણ થાય છે. આ પ્રક્રિયા છે જે ગુસાઈજી સમજાવે છે કે અવિદ્યા અંતરાય ભૂતા ન વિદંતી. અવિદ્યા દ્વારા જે અંતરાયને કારણે ભગવાનથી છૂટો પડી ગયો છે, અંતરાય થઈ ગયો છે, અવિદ્યાના કારણે એ જાણી નથી શકતો, ભૂલી ગયો ભગવાનને, પોતાના સ્વરૂપને પણ ભૂલી ગયો છે. તેને સંસારમ આપદ્યંતે, અને એને કારણે શું થયું એનું રિઝલ્ટ? સંસારમ આપદ્યંતે, સંસારમાં પડી ગયો, સંસારમાં આસક્ત થઈ ગયો, વિષયોમાં આસક્ત થઈ ગયો. કેના કારણે? અવિદ્યાના કારણે. તેના સંસારમ આપદ્યંતે, સંસારમાં પડેલો છે, સંસારમાં પડે છે. ઇદમેવ ઉપાધિ રૂપત્વમ તસ્યાહ નતુ તત્કૃતમ જીવત્વમ. એટલે આ પ્રકારે ઇદમેવમ, આ પ્રકારે જીવને સંસારમાં જે ભટકાવે છે એ કોણ છે? ઉપાધિ રૂપત્વમ, એ ઉપાધિરૂપ માયા છે. એ માયા જે છે જીવને સંસારમાં ભટકાવે છે. કેમ કે ભગવાનની માયાને તરી કોઈનું એવું સામર્થ્ય નથી કે તરી શકે. દૈવી હૈસા ગુણમયી મમ માયા દુરત્ય મામેવી એ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી. તે જે મારે શરણે આવે એ જ ભગવાનની માયાને તરી શકે. મોટા મોટા ઋષિમુનિઓ વગેરે જે છે એ પણ ભગવાનની માયાને તરી શક્યા નથી. તો ઉપાધિ રૂપત્વમ તસ્યા, એટલે જીવને સંસારમાં ભટકાવનારી આ માયા છે, માયારૂપ ઉપાધિ છે. પરંતુ નતુ તત્કૃતમ જીવત્વમ, જીવ કોઈ માયાથી ઉત્પન્ન નથી થતો, માયા કોઈ જીવને બનાવતી નથી. જે શંકરાચાર્ય એવું કહે ને કે નિરાકાર નિર્ગુણ બ્રહ્મનું અવિદ્યામાં પડેલું પ્રતિબિંબ જીવ છે. નો, અહીંયા માયાવાદીઓનું ખંડન પણ ગુસાઈજીએ કરેલું છે કે માયા ભગવાનની શક્તિ છે, જે ભગવાનની 12 શક્તિઓ મુખ્ય છે, જે શાસ્ત્રાર્થ પ્રકરણમાં મહાપ્રભુજીએ સમજાવી ને, શ્રી ઈલા ઉર્જા ગિરા કાંત્યા વિદ્યા અવિદ્યા પુષ્ટિ, એ બધી 12 શક્તિઓમાં માયા પણ ભગવાનની શક્તિ છે. માયા જે છે એ કોઈ માયાવાદીઓના જેવી અનાદિ નથી. સમજો. નતુ તત્કૃતમ જીવત્વમ, એટલે માયા જે છે એ જીવને કોઈ બનાવતી નથી. માયા ભગવાનની શક્તિ છે અને ભગવાનની ઈચ્છાથી જીવને લાગે છે. જે મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણમાં કહ્યું કે પ્રપંચો ભગવત કાર્ય તદ્રૂપો માયા ભવત તત્શક્ત્યા અવિદ્યા ત્વસ્ય જીવ સંસાર ઉચ્યતે નતુ જાયતે. ભગવાનની જે અવિદ્યા શક્તિ છે એના કારણે જીવ સંસારી થાય છે. સમજો, માયા કોઈ જીવને ઉત્પન્ન નથી કરતી, માયાવાદી એવું માને છે. એટલે એનું પણ અહીંયા સાથે સાથે ખંડન કર્યું છે કે ભાઈ માયા છે જીવને બનાવતી નથી. અણુત્વ બોધનાર્થમ દ્રષ્ટાંત. હવે જીવ છે અણુરૂપ છે એ બતાવવા માટે દ્રષ્ટાંત આપે છે આકાશનું મહાપ્રભુજી, કે જીવ છે અણુ માત્ર છે, જીવ છે ભગવાનનો અંશ છે, અણુ છે, વ્યાપક નથી. શંકરાચાર્યજીની જેમ વ્યાપક હોય તો આવાગમન કેવી રીતના થાય? એટલે જીવની અણુતાને અહીંયા સિદ્ધ કરે છે. ભગવાને પણ ગીતાજીમાં જીવને અણુ કહ્યો છે. મમે વાંસો જીવ લોકે જીવભૂત સનાતન. મહાપ્રભુજીએ પણ ભાગવતાર્થ નિબંધ વગેરેમાં દ્વિતીય સ્કંધમાં 3 પ્રકારની ઉત્પત્તિ જે બતાવી છે એમાં જીવ છે એનું આવાગમન બતાવ્યું છે. વ્યાપક હોય તો આવાગમન કેવી રીતના થાય? અનિત્ય જનનમ નિત્ય પરિચ્છિન્ને સમાગમનમ નિત્ય અપરિચ્છિન્ન તનો પ્રાગટ્ય સ્વતઃ સત્વતઃ ઇતિ ત્રિવિધા ઉત્પત્તિ, સા ત્રિવિધા મતા. તો જે અનિત્ય છે એનું જનન થાય છે આ લોકની અંદર, આવિર્ભાવ તિરોભાવ થાય છે જડ પદાર્થનો. અને જીવ છે એ નિત્ય પરિચ્છિન્ન છે, નિત્ય પરિચ્છિન્નનું આવાગમન થાય છે. અનિત્ય જનનમ નિત્ય પરિચ્છિન્ને સમાગમનમ. તો જીવ નિત્ય છે
અને પરિચ્છિન્ન છે, બ્રહ્મની જેમ વ્યાપક નથી. એટલે એનું સમાગમન થાય છે. આ લોકમાંથી બીજા લોકમાં જાય છે, બીજા લોકમાંથી એના કર્મ અનુસાર બીજી જગ્યાએ જાય છે. સારા કર્મ કર્યા હોય તો નરક લોકમાં જાય છે, નીચે જાય છે. અધો ગચ્છન્તિ તામસા. સારા કર્મ કરેલા હોય તો ઉર્ધ્વ ગચ્છન્તિ સત્વથા, ઉર્ધ્વગતિ થાય છે એની. તો વ્યાપક હોય તો કોઈ દિવસ એનું આવાગમન ન થાય. ઉત્ક્રાંતિંચ ગતિંચ, જે બ્રહ્મસૂત્રમાં કહ્યું ને, ઉત્ક્રાંતિ ગતિ થાય છે, ઉપર જાય છે, નીચે ભૂતર ઉપર આવે છે. એનાથી એની અણુતાને સિદ્ધ કરવી છે. આમાં ટીકાકારોએ ઘણી બધી ભાગવતના અણુભાષ્યના કોટેશનો આપેલા છે અણુને સમજાવવા માટે. તો અણુત્વ બોધનાર્થાય દ્રષ્ટાંત, એનું અણુત્વને સમજાવવા માટે અહીંયા દ્રષ્ટાંત આપે છે કે વ્યોમની યથા ઉપાધિભિ ક્ષુદ્રે છિદ્રાણી ઇવ પ્રતીયંતે. જેવી રીતના આકાશનું દ્રષ્ટાંતનું અહીંયા આપે છે મહાપ્રભુજી, કે આકાશની અંદર ચારણીને રાખીને જ્યારે આકાશને જોવામાં આવે તો આકાશ આપણને ટુકડાવાળું દેખાય, છિદ્રોવાળું દેખાય, સ્વાભાવિક છે. અહીંયા આકાશનું દ્રષ્ટાંત આપ્યું છે. શ્યામબાવાશ્રીએ જે સિદ્ધાંત મુક્તાવલી લીધું છે એમાં ક્ષિતિજનું દ્રષ્ટાંત આપ્યું, એ પણ આપણે જોશું. ક્ષિતિજ અલગ અલગ શહેરના ક્ષિતિજ અલગ હોય છે. જેમ આપણે ગુજરાતમાં રહી રહ્યા છીએ તો ગુજરાતનું ક્ષિતિજ અલગ છે, ઉપરનું આકાશ. તમે ચેન્નઈ રહેતા હોય, મદ્રાસ રહેતા હોય તો એનું આકાશ અલગ છે. મુંબઈનું, મહારાષ્ટ્રનું આકાશ અલગ છે. આપણને એવું આપણી જે લિમિટેશનના કારણે એવું દેખાય છે, પણ હકીકત તો એ છે કે આકાશ એક જ છે. આકાશની અંદર જે સૂર્ય ઉદય થાય છે એ પણ એક જ છે, અને નીચે જે ભૂમિ છે એ પણ એક જ છે. પણ આવું આપણને આપણી જે સમજના કારણે, આપણી જીવના સમજના કારણે આપણને આવા બધા ભેદ દેખાય છે. અહીંયા એ જ વાત સમજાવવા માગે છે, એ પણ આપણે સમજશું. શ્યામબાવાશ્રીએ જે એક્ઝામ્પલ આપ્યું છે ક્ષિતિજનું, એ પણ આ વાતને સમજવા માટે સરળ થઈ જશે. અત્યારે મહાપ્રભુજીએ જે દ્રષ્ટાંત આપ્યું એને આપણે સમજશું. તો શ્રી આચાર્યજીએ જે આજ્ઞા કરી છે છિદ્રાવ્યોમની વચેતના, એને ગુસાઈજી સમજાવે છે કે આકાશની અંદર જ્યારે ચારણીથી આકાશને જોવામાં આવે તો અનેક છિદ્રોવાળું દેખાય છે. તથા આત્મની ક્ષુદ્રત્વાદયો ધર્મઃ પ્રતીયંતે ન તુ બ્રહ્મધર્મઃ ઇતિ બોધનાર્થમ ચ. એવી જ રીતના, જેવી રીતના ચારણીમાંથી આકાશને જોઈ અને આકાશ અનેક છિદ્રોવાળું દેખાય છે, એવી જ રીતના પોતે જીવ જે છે એ પોતે બ્રહ્મરૂપ છે. સમજો, બ્રહ્મધર્મા ઇતિ બોધનાર્થંચ ન તુ બ્રહ્મધર્મા. એટલે જીવ જે છે એને ઉપાધિના કારણે એ ભગવાનનો અંશ છે, ભગવદ રૂપ છે એવું જ્ઞાન નથી થતું. અવિદ્યાગ્રસ્ત હોવાના કારણે જીવ પોતાના દેહને જ પોતાનું સ્વરૂપ માની લે છે. જાગતિક જે પદાર્થો છે એને પોતાના માની લે છે. એની અંદર એને સારું, ખરાબ, સુખ, દુઃખ, ઉત્પત્તિ, નાશ, કુત્સિતત્વ, આવી બધી અનુભૂતિ એને અવિદ્યાના કારણે થાય છે. બ્રહ્મધર્મોની અનુભૂતિ એને નથી થતી. ક્ષુદ્રાદયો ધર્મ પ્રતીયંતે, એને ક્ષુદ્રત્વ આદિ ધર્મો પ્રતીત થાય છે. પોતાના સ્વરૂપને ભૂલી જવાના કારણે, એને માયા લાગવાના, અવિદ્યાગ્રસ્ત હોવાના કારણે ક્ષુદ્રત્વ આદિ ધર્મો એને સ્ફુરિત થાય છે. પણ બ્રહ્મધર્મ ન તુ બ્રહ્મધર્મ, પણ બ્રહ્મના ધર્મો એને સ્ફુરિત થતા નથી માયાના કારણે, કે પોતે બ્રહ્મનો અંશ છે, બ્રહ્મરૂપ છે, બ્રહ્માથી છૂટો પડેલો છે. એ યદંશ તમ ભજેત, મારે એનું ભજન કરવું જોઈએ, એવું કંઈ એને જ્ઞાન નથી, ભૂલી જાય છે. પછી ઉપાધિ નાશે ઇતિ તેસામ મધ્યે યમ જીવયેન પ્રકારેણ પ્રભુ ઉદ્દિધિર્ષુ ભવતિ. અને પછી મહાપ્રભુજી કહે છે ઉપાધિ નાશે વિજ્ઞાને બ્રહ્માત્મત્વાવબોધને. અહીંયા જીવનું બદ્ધ અવસ્થાને વર્ણવી મહાપ્રભુજીએ છિદ્રાવ્યોમની વિચેતના દ્વારા. આત્મની બ્રહ્મરૂપે તું છિદ્રાવ્યોમની વચેતના, એનાથી જીવની અવસ્થાનું વર્ણન કર્યું. સમજમાં આવે છે વાત બધાને?
ચલો કોઈ આમાંથી એક્સપ્લેન કરી દો. ક્ષુદ્રત્વાદી કેવા ધર્મો કે ભાઈ ભગવાનનું એની અંદર ઐશ્વર્ય તિરોહિત થઈ ગયું એટલે એ પોતાને પરાધીન માનવા લાગી ગયો. ઐશ્વર્યના તિરોધાનથી જીવની અંદર પરાધીનતા, દૈન્ય આ બધું પ્રગટ થયું છે. વીર્ય ધર્મના તિરોધાનથી ભયગ્રસ્ત બની ગયો છે, ભીરું બની ગયો છે. હવે ભગવાનનો અંશ છે એની અંદર આવો કેમ ભીરુતા આવી? જેવી રીતના આપણે પ્રસિદ્ધ એક્ઝામ્પલ છે કે સિંહનું બચ્ચું છે એ ઘેટાના ટોળામાં ભળી ગયું અને પછી મોટું થઈ ગયું એટલે એ પોતાના સ્વરૂપને ભૂલી ગયું. ઘેટાના ભેગું ગાડરિયા પ્રવાહમાં એ પણ એની જેમ એક ભાગે એટલે એની પાછળ દોડે. એને ખબર નથી હું સિંહ છું, મારી અંદર શું સામર્થ્ય છે, મારી એક ત્રાડ જે છે એનાથી આ બધાય ઘેટાઓ ભાગી જાય. એને એવું જ્ઞાન જ નથી, પોતાના સ્વરૂપને ભૂલી ગયો ઘેટા ભેગો રહી રહીને. એવી રીતના આપણી અંદર પણ ભગવાનના ગુણધર્મો તિરોહિત થઈ ગયા. એના કારણે આપણે પણ એવા પરાધીન, દીનહીન બની ગયા. ભગવાનના વીર્ય ગુણના તિરોધાનના કારણે આપણી અંદર એવી ભયગ્રસ્તતા આવી, ભીરુતા આવી ગઈ. આપણી અંદર એવા યશ ગુણધર્મના તિરોધાનના કારણે આપણે જે છે યશ વિહીન થઈ ગયા. કર્ણની જેમ થઈ ગયા ને, બકરીના ઓલા ટોળાની અંદર ભળી ગયા એટલે આપણે બે કરવા માંડી ગયા બકરીની જેમ. અને શ્રી ગુણના તિરોધાનના કારણે આપણી અંદર પણ એવી જે શ્રી છે એ તિરોહિત થવાના કારણે દેહ ઇન્દ્રિયની કામનાઓની અંદર જ એ જીવ છે એ પ્રયત્નશીલ બની ગયો છે. આપણા દેહ ઇન્દ્રિયોના જ સુખમાં અટવાઈ ગયો શ્રીની તિરોધાનના કારણે. જ્ઞાનના તિરોધાનના કારણે આપણી અંદર અહંકાર અને એવા દુર્ગુણો અંદર પ્રવેશી ગયા જ્ઞાન ધર્મના તિરોધાનના કારણે. દેહાધ્યાસ આપણને લાગુ પડી ગયા, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ આપણને લાગુ પડી ગયા. જીવ છે દેહને પોતાનું સ્વરૂપ માનવા લાગી ગયો. વૈરાગ્યના તિરોધાનના કારણે એ વિષયોમાં આસક્ત થઈ ગયો, ઘર, ધન, સંપત્તિમાં આસક્ત થઈ ગયો. ભગવાનમાં આસક્ત થવાને બદલે સંસારમાં આસક્ત થઈ ગયો વૈરાગ્ય ધર્મના તિરોધાનના કારણે. એ ગુસાઈજી અહીં કહે છે, જુઓ કે ક્ષુદ્રત્વાદયો ધર્મ પ્રતિયંતે, જીવની અંદર અવિદ્યાગ્રસ્ત હોવાના કારણે આ બધા ક્ષુદ્રત્વાદી ધર્મો એની અંદર આવી ગયા. નતું બ્રહ્મધર્મ ઇતિ બોધનાર્થંચ, એને બ્રહ્મધર્મોને ભૂલી ગયો. બ્રહ્મધર્મો એની અંદર પ્રતીત થતા બંધ થઈ ગયા. હવે એટલે આ તત્વચિંતનના ગ્રંથો સમજવા જરૂરી છે, એટલે જીવનું સ્વરૂપ સમજવું જરૂરી છે, એટલે મહાપ્રભુજીએ જે આપણને કર્તવ્ય ઉપદેશના ગ્રંથો સમજાવ્યા એ સમજવા જરૂરી છે. નહીંતર આમાં જ ખપી મરશે જીવ સંસારમાં જ, અને એ સહસ્ત્ર પરિવત્સરથી પાછો આમાં જ ખંડાશે. આગળ કહે છે ગુસાઈજી મહારાજ કે એને બ્રહ્મધર્મોનું જ્ઞાન નથી ઉપાધિના કારણે. પણ જ્યારે હવે જુઓ, ઉપાધિ નાશે વિજ્ઞાને બ્રહ્માત્મત્વાવબોધને, જ્યારે આ ઉપાધિનો નાશ થશે મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર સેવા કરતા કરતા, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ભગવત સંકીર્તન, શ્રવણ કીર્તન, કથા ગુણગાન, શરણાગતિ કરતા કરતા ઉપાધિ નાશે વિજ્ઞાને, અને જ્યારે એ ઉપાધિનો નાશ થશે ત્યારે તેસામ મધ્યે યહ જીવ યેન પ્રકારેણ પ્રભુ ઉદ્દિધિર્ષુ ભવતિ, અને જીવોમાં જે જીવોને જે પ્રકારે પ્રભુની જે ઉદ્ધાર કરવાની ઉદ્દિધિર્ષા છે, ઉદ્દિધિર્ષા એની ઈચ્છા, કે પ્રભુ જ્યારે એવું વિચારે કે આ જીવનો મારે ઉદ્ધાર કરવો, સમજો પ્રભુ છે આપણું કાલવરણ કરે, જીવ વરણ કરે, પછી આપણું કાલવરણ થાય કે આ જીવનો આટલા સમય પછી મારે ઉદ્ધાર કરવો, એવી ઉદ્દિધિર્ષા ભગવાનની, કે આ જીવને આટલા સહસ્ત્ર પરિવત્સર પછી મારે આ જન્મમાં એને ઉદ્ધાર કરવો. તો આટલા સહસ્ત્ર પરિવત્સર ભટકતા ભટકતા આપણે આવીએ અને પછી જે ભગવાને નક્કી કરેલો જે ઉદ્દિધિર્ષા કરી હોય એ જન્મમાં આપણને એવો ભગવત ભક્તોનો સંગ મળે, એવો આપણને ગુરુનો ઉપદેશ પ્રાપ્ત થાય, ભગવાનમાં ભક્તિ થાય, શાસ્ત્રનો સંગ થાય, એમાં આપણી નિષ્ઠા થાય.
અન્યથા ન થાય. જે જન્મમાં આવી ભગવાનની ઉદ્ધિધિરસા હોય એ જ જન્મમાં આપણને ભગવાનમાં પ્રેમ થાય, ભક્તિ થાય, સાચો સંગ મળે, મહાપ્રભુજીના ગ્રંથોમાં નિષ્ઠા થાય, સાત્વિકતા પ્રાપ્ત થાય. સાત્વિકા ભગવદ્ ભક્તા એ મુક્તાવધિકારીણ ભવાંત સંભવા દૈવાત તે સામર્થ્ય નિરૂપ્યતે. જે સાત્વિક છે, ભગવાનનો ભક્ત છે, જેનો આ છેલ્લો જન્મ છે ભગવાનની કૃપાથી, ભવાંત સંભવા દૈવા તે સામર્થ્ય નિરૂપ્યતે, એના માટે હું આ ગ્રંથ લખી રહ્યો છું. સમજો તો એ ભગવાનની ઉદ્ધિધિરસા થાય જે જન્મમાં આપણને, કે પહેલાં તો ભગવાન બધાનું જીવ વરણ કરે કે આ જીવ પ્રવાહી થશે, આ જીવ મર્યાદા થશે, આ જીવ પુષ્ટિ થશે, આ જીવ દૈવી થશે, દૈવીમાં પુષ્ટિ દેવી ને મર્યાદા દેવી, એવું પ્રભુએ પહેલાં વરણ કરેલું હોય જ્યારે છૂટા પડે ત્યારે. પછી ભગવાન એનું જન્મ વરણ કરે કે આ જન્મમાં આ જીવ મને આ સાધનો દ્વારા, એવું સાધન વરણ ભગવાન કરે કે આ સાધનો દ્વારા, સેવા કથા દ્વારા, શરણાગતિ દ્વારા, કે કોઈની ઉપાસના દ્વારા, કે કોઈની પૂજા દ્વારા, કે કોઈ સાંખ્ય યોગ દ્વારા, વગેરે વગેરે અનેક પ્રકારે એનું આ રીતના વરણ થાય, સાધન વરણ. આવી જ ભગવાનની ઉદ્ધિધિરસા હોય. તો જે ભગવાને નિર્ધારિત જન્મ કર્યો હોય એ જન્મમાં આપણને એવો સંગ મળી આવે. એ ગુસાઈજી અહીં કહે છે, જો ઉદ્ધિધિર્ષુ ભવતી તત્પ્રકારક ગુરુ ઉપદેશ આદિભિ, ગુરુના ઉપદેશ દ્વારા. આદિભિ એટલે આદિ શબ્દેન ભગવત ભક્ત સંગેન, શાસ્ત્ર સંગેન, ગુરુ ઉપદેશ સંગેન, ગુરુના ઉપદેશ દ્વારા, અથવા તો કોઈ ભક્તોનો સંગ થાય, અથવા કોઈ એવા શાસ્ત્રનો આપણને સંગ થઈ જાય ને એમાં આપણને નિષ્ઠા પનપી જાય. ઘણા બધા એમાં આદિ શબ્દથી હોઈ શકે. તો ગુસાઈજી એમ કહે છે કે જ્યારે પ્રભુને એને ઉદ્ધાર કરવાની ઈચ્છા થાય, જે જન્મમાં સહસ્ર પરિવત્સરમાંથી જે જન્મમાં એને ઉદ્ધાર કરવાની ઈચ્છા થાય, એ જન્મમાં તે પ્રકારે એને તત્પ્રકારક ગુરુ ઉપદેશ આદિભિ, ગુરુના ઉપદેશ દ્વારા, આદિભિ શબ્દથી બીજા પણ સંગ, એવા સત્સંગ દ્વારા, ભગવદ્ ભક્તોના સંગ દ્વારા, શાસ્ત્રના સંગ દ્વારા પણ આપણને પ્રભુમાં ભક્તિ થાય છે. પણ ઉદ્ધિધિરસા હોય ત્યારે, નહીંતર વારો ન આવે. ભગવાનની ઉદ્ધિધિરસા જે જન્મમાં હોય એટલે ઉદ્ધાર કરવાની ઈચ્છા. ઉદ્ધાર એટલે ભગવત પ્રાપ્તિ. ઉદ્ધિધિરસામાં જે ઉદ્ધાર કરવાની ઈચ્છા, ઉદ્ધારનો મતલબ પુષ્ટિ માર્ગી ઉદ્ધાર એટલે ભગવત પ્રાપ્તિ. ત્યારે એને આવા ગુરુ મળે, મહાપ્રભુજી જેવા, ગુસાઈજી જેવા, ગોપીનાથજી જેવા. તો ગુરુ ઉપદેશ આદિભિ, એને ગુરુના ઉપદેશમાં નિષ્ઠા આવે. નહીંતર એમ જ કે અંતે તો સેવા જ કરવાની છે ને, હવે આ ઉપદેશ સાંભળી નહીં. સમજી લેવાનું કે ઉદ્ધિધિરસા નથી હજી ભગવાનની. જે જન્મમાં ઉદ્ધિધિરસા હશે પ્રભુની આપણો ઉદ્ધાર કરવાની, એ જન્મમાં ગુરુના ઉપદેશમાં નિષ્ઠા આવશે. એ જન્મમાં આપણને મહાપ્રભુજીની વાણીમાં, મહાપ્રભુજીએ બતાવેલા કર્તવ્ય ઉપદેશ 16 ગ્રંથમાં, મહાપ્રભુજીએ બતાવેલા તત્વ ઉપદેશ એ શાસ્ત્રાર સર્વનિર્ણય ભાગવતાર્થમાં આપણી નિષ્ઠા જાગશે. નિષ્ઠા નથી જાગતી હજી, સમજી લેવાનું કે ભગવાનની ઉદ્ધિધિરસા નથી. ગુસાઈજીના શબ્દો જુઓ, ગુરુ ઉપદેશ આદિભિ, ગુરુના ઉપદેશમાં જ નિષ્ઠા નથી. જેને ઉદ્ધિધિરસા ભગવાનની જેનામાં છે, જે જીવને ઉદ્ધાર કરવાની ઈચ્છા છે, એને ગુરુ ઉપદેશમાં પહેલા તો નિષ્ઠા આવશે, પછી ગુરુની આજ્ઞા પ્રમાણે જીવશે, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે. મહાપ્રભુજીની આજ્ઞામાં નિષ્ઠા જ્યાં સુધી નથી એવી, સમજી લેવાનું કે આ જન્મમાં ભગવાનની આપણી ઉદ્ધિધિરસા નથી. આ ગુસાઈજી કહે છે, મારા શબ્દો નથી આ. મહાપ્રભુજીના શબ્દોમાં જોવું હોય તો સાત્વિકા ભગવદ્ ભક્તા એ મુક્તાવધિકારીણ ભવાંત સંભવા દૈવાત તે સામર્થ્ય નિરૂપ્યતે. જે સાત્વિક છે, ભગવાનનો ભક્ત છે, જેનો આ ભગવાનની કૃપાથી છેલ્લો જન્મ છે, એને દુસંગ ન લાગે, જેને કર્ણધાર ગુરુનો અભાવ છે, એવા કોઈ ગુરુ એને નથી મળ્યા અત્યારે, તો એના માટે મહાપ્રભુજીની વાણી ગુરુ છે. એવા ભક્તોને દુસંગ ન લાગે એટલે મહાપ્રભુજી એમ કહે છે તે સામર્થ્ય નિરૂપ્યતે. એવા ભક્તોને માટે હું આ તત્વાર્દીપ નિબંધ લખું છું.
કે એમાં એને નિષ્ઠા થાય, એના દ્વારા એ પોતાના સ્વરૂપનું જ્ઞાન મેળવે, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન મળવે, જગતના સ્વરૂપનું જ્ઞાન મેળવે, અક્ષર બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન મળવે અને પ્રભુની ભક્તિનું જ્ઞાન મેળવે, ભગવાનના સ્વરૂપની સેવાનું જ્ઞાન મેળવે અને ભગવાનની પ્રાપ્તિ કરી લે. આ ઉદ્ધિર્ષા છે ભગવાનની. તમે એમ કહો કે અમને ગુરુના ઉપદેશમાં ઇન્ટરેસ્ટ નથી, તો ગુસાઈજી એમ કહે છે કે કાંઈ વાંધો નહીં, ભગવાનની ઉદ્ધિર્ષા નથી લાગતી. ભગવાનની ઈચ્છા તમારો ઉદ્ધાર કરવાની નથી. આ વાત નવરત્નમાંય સમજાવી હતી ગુસાઈજીએ કે ભાઈ આટલા બધા ચિંતાના દૂર કરવાના ઉપાયો મહાપ્રભુજીએ બતાવ્યા, તો અનુકલ્પ ઘણા બધા સ્ટેપ બાય સ્ટેપ ઉપાયો બતાવ્યા. છેલ્લે કાંઈ ન થાય તો તથૈવ તસ્ય લીલેતિ મત્વા, લીલા માનીને ચિંતાને દૂર કરવી. છેલ્લે કાંઈ ન થાય તો શ્રી કૃષ્ણ શરણમમાં બોલવું. તો તમે એમ કહો કે ભાઈ શ્રી કૃષ્ણ શરણમમાં મારાથી બોલાતું નથી, ભગવાનનો આશ્રય અમારાથી રહેતો નથી, તો ગુસાઈજીએ ત્યાં કહ્યું કે તમારું વરણ પ્રભુએ પુષ્ટિ માર્ગમાં નથી કર્યું. સમજી લો, ભગવાનનો આશ્રય જો ન રહેતો હોય અને અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમમય જો ન બોલી શકતા હોય, તો ગુસાઈજી એમ કે ભાઈ પ્રભુએ તમારું વરણ પુષ્ટિ માર્ગમાં નહીં કર્યું હોય. વરણ કર્યું હોય તો આટલું તો થવું જ જોઈએ, ઓછામાં ઓછું ભગવદ આશ્રય તો દ્રઢ રહેવો જોઈએ કે નહીં, શ્રી કૃષ્ણ શરણમમાં તો થવું જોઈએ કે નહીં. આ વાત ત્યાંય કરી છે, આપણે જોઈ ગયા નવરત્નમ કે પ્રભુએ તમારું વરણ કરેલું નહીં હોય. ગુસાઈજી આ શબ્દો મૂક્યા ત્યાં. એ શબ્દો ગુસાઈજીના અહીંયા એ છે કે ભાઈ ઉદ્ધિર્ષા જ્યારે થશે, આપણો ઉદ્ધાર કરવાની પ્રભુની ઈચ્છા થશે, ત્યારે આપણને ગુરુના ઉપદેશમાં નિષ્ઠા આવશે. ત્યાં સુધી મહાપ્રભુજીની વાણીમાં નિષ્ઠા ન આવે. જે જન્મમાં પ્રભુને આપણો ઉદ્ધાર કરવાની ઈચ્છા છે, ઉદ્ધિર્ષા છે, એ જન્મમાં આચાર્ય ચરણોની વાણીમાં આપણને નિષ્ઠા આવે અને આપણે મહાપ્રભુજીની વાણી પ્રમાણે પરફેક્ટ ચાલીએ, આપણે ક્યાંય આડાવડા ન જઈએ, મહાપ્રભુજીની નિષેધાજ્ઞાઓ જે છે એ ક્યારેય પણ ન કરીએ. આ બધી અવેરનેસ આપણામાં જાગે, આપણા આચાર્ય ચરણોમાં આપણી નિષ્ઠા જાગે, મહાપ્રભુજીના ચરણ કમળનો દ્રઢ આશ્રય જાગે આપણામાં. એ અહીંયા ગુરુ ઉપદેશ આદિભી શબ્દથી બતાવે છે. તત્પ્રકાર ગુરુ ઉપદેશ આદિભી અવિદ્યા લક્ષણ ઉપાધે બ્રહ્માત્મકત્વ અવબોધન પ્રતિબંધકસ્ય અવિદ્યાત્મકસ્ય નાશે બ્રહ્માત્મકત્વ અવબોધન લક્ષણે વિજ્ઞાને અનુભવે સંપન્ન પુરુષોત્તમ આવિર્ભાવ યોગ્યતા જાતે ઇતિ. બોલો, આ બધો પ્રકાર બતાવ્યો. ગુરુ આજ્ઞામાં જ્યારે નિષ્ઠા થાય અને પછી આગળ જતા એને ઉપાધિનો નાશ થશે, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે એ ચાલશે તો એની ઉપાધિનો નાશ થશે, અવિદ્યાનો નાશ થશે. અવિદ્યાના લક્ષણરૂપ ઉપાધિ જે છે એ બ્રહ્મનો બોધ થવામાં અને બ્રહ્માત્મકતાનું જે વિશેષ જ્ઞાન થવામાં અને પુરુષોત્તમના આવિર્ભાવની યોગ્યતામાં જે બાધારૂપ છે અવિદ્યા, જે પ્રતિબંધક છે, પ્રતિબંધકસ્ય અવિદ્યાત્મકસ્ય નાશે, આ પ્રતિબંધક રૂપ જે અવિદ્યા છે એનો નાશ થશે અને પછી એને બ્રહ્મનો બોધ થશે, પછી બ્રહ્માત્મકતાનું જ્ઞાન થશે, પછી એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થશે, ભગવાનના સ્વરૂપનું વિશેષ જ્ઞાન થશે. વિજ્ઞાને ઉપાધિ નાશે, વિજ્ઞાને બ્રહ્માત્મત્વાવબોધને અક્ષર બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન થશે અને ત્યારે આ બધા જ્ઞાનથી સંપન્ન થશે. ત્યારે પુરુષોત્તમ આવિર્ભાવ યોગ્યતા જાતે, ત્યારે પુરુષોત્તમની આવિર્ભાવની યોગ્યતા એનામાં સંપાદિત થશે. ત્યારે પછી એને પુરુષોત્તમનો અનુભવ થશે. સમજમાં આવ્યું ને? આ ઉત્તમ અધિકારીની વાત કરીએ. ભાવેશભાઈ, આપે જે પહેલા જે પ્રશ્ન કરેલો ને, તો મહાપ્રભુજીના આ વચન લઈ શકીએ ને કે તદ અભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત પરિચર્યામ સદા કુર્યાત તદ રૂપમ તત્ર ચ સ્થિતમ સાકાર વ્યાપકત્વાચ મંત્રસ્યાપી વિધાનતઃ શ્રી કૃષ્ણમ પૂજેત ભક્ત્યા યથા લબ્ધોપચારકૈ યથા સુંદરતમ યાતિ એટલે બ્રહ્મ તો દરેક વસ્તુ બ્રહ્મ જ બન્યું છે, પણ દરેક વસ્તુમાં એ વસ્તુની લિમિટેશન છે. એ વસ્તુમાં પૂરેપૂરો બ્રહ્મ સમાહિત નથી. એટલે કે બરાબર
જે આ જ્યારે મહાપ્રભુજી કહે છે કે ભાઈ જ્યાં આવા ગુરુ જે ગુરુના લક્ષણ છે એવા ગુરુ ન મળે તો ભગવત મૂર્તિમાં તમે એ ધ્યાન એટલે એ કરીને ભાઈ સાકાર વ્યાપકત્વાચ સમજીને એમાં કૃષ્ણની સેવા કરો, પરિચર્યા કરો તો એ થઈ શકે. બરાબર. એ શ્લોક જે છે ને, એટલે આ શ્લોક જે કીધો ને નિલેશભાઈએ, એના જ પ્રકાશ ટીકામાં મહાપ્રભુજીએ 3 વ્યુત્પત્તિ સમજાવી. કૃષ્ણની સાક્ષાત પરબ્રહ્મ છે એની 3 વ્યુત્પત્તિ, 3 વાત મહાપ્રભુજીએ ત્યાં કરી. આ જવાબનું તમને લિંક આપી દીધી. એની પ્રકાશ ટીકા વાંચો તમે, એમાં 3 વાત સમજાવી મહાપ્રભુજીએ. 3 એંગલથી મૂર્તિની ભગવત્વતા સમજાવી. કૃષ્ણનું જે સ્વરૂપ છે, મૂર્તિ છે, એ સાક્ષાત કૃષ્ણ છે કે પરબ્રહ્મ છે, એના 3 પ્રમાણો બતાવ્યા. 3 રીતે ત્યાં સમજાવી. બરાબર છે. આવતે વખતે આપણે એનો જવાબની ચર્ચા કરશું, પણ અહીંયા સુધી આપણે રાખીએ. અવિદ્યા દૂર થઈ ગઈ જીવની, અને એને પુરુષોત્તમના આવિર્ભાવની યોગ્યતા એનામાં સંપાદિત થશે. કેવી રીતના થશે? જ્યારે ભગવાન એને ઉદ્ધાર કરવાની ઈચ્છા થશે ત્યારે ભગવાનની કૃપાથી મહાપ્રભુજીનો સંગ થશે, મહાપ્રભુજીની વાણીમાં નિષ્ઠા આવશે, મહાપ્રભુજીની આજ્ઞા અનુરૂપે જીવન જીવશે. ત્યારે આગળ જતાં ભગવત સેવા કથા શરણાગતિ આગળ કરશે અને એના દ્વારા એની અવિદ્યા દૂર થશે. અને પછી એને પોતાના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, અક્ષર બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન, વિશેષ જ્ઞાન થશે, અપરોક્ષ જ્ઞાન થશે અને પુરુષોત્તમના આવિર્ભાવની યોગ્યતા એનામાં સંપાદિત થશે. આ ઉત્તમ અધિકારીની વાત મહાપ્રભુજીની અહીંયા ગુસાઈજીએ સમજાવી. એની આગળ હજી હવે આગળ આપણે આવતે વખતે લેશું, આપણો સમય થઈ ગયો. અને આ પ્રશ્ન તમે આમાંથી જોઈ લેજો. પ્રકાશ મહાપ્રભુજીના પ્રકાશ ટીકાથી જ એનો જવાબ આપો. કોઈ પણ વાતનો જવાબ મનગણત ન અપાય, શાસ્ત્રના વાક્યોથી અપાય. શાસ્ત્રના વાક્યો હોય તો જ બોલાય, મનગણત ન બોલાય. મનાંસી યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વાનરા, શાસ્ત્રાણી યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વૈનરા. જે શાસ્ત્રને અનુસાર બોલે, શાસ્ત્રના કોટેશન આપીને બોલે, એનું નામ નર કહેવાય. અને જે શાસ્ત્રના કોટેશન ન આપે, મહાપ્રભુજીના ગ્રંથોના શ્લોકોને ન આપે, મહાપ્રભુજી કે ભાગવત ગીતા કે શ્રીમદ ભાગવત કે વેદ ગીતા બ્રહ્મસૂત્ર ભાગવત એ બધાના કોટેશન ન આપે ને એમને બોલે, એને વાનર કહેવાય. મનાંચી યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વાનરા. કોઈ દિવસ કોઈ પણ જગ્યાએ એમનેમ નહીં બોલવું. બધી જગ્યાએ મહાપ્રભુજીની વાણીનું પ્રમાણ આપીને જ બોલવું જોઈએ. આ આપણા સંપ્રદાયની ડિસિપ્લિન છે. કોઈ બી ટીકાકારને તમે જુઓ, પુરુષોત્તમજી જુઓ, લાલુ ભટ્ટજી જુઓ, તમે ગોકુલનાથજી જુઓ, તમે હરિરાયજી જુઓ, કોઈ બી એક વાતને સમજાવી હોય ને તો કેટલા શાસ્ત્રના કોટેશન આપે. એમાં વ્રજરાયજી નથી, નહીંતર એ તો શાસ્ત્રના કોટેશન એટલા આપે, 50, 60 કોટેશન આપે. બલભાખ્યાનની અંદર એની ટીકા તમે જુઓ ને તો એક વાક્યને સમજાવવા માટે 30, 40 કોટેશન. કેટલો શાસ્ત્રમાં રમણ હશે. ખેલ આપણે તો એટલા બધા ન આપી શકીએ. એકાદું તો આપવું જ જોઈએ કે ભાઈ મહાપ્રભુજીએ આ ગ્રંથમાં આ રીતના કહ્યું છે. મનગણત જવાબ ન બોલાય કોઈ દિવસ. એ વાનર લીલા કહેવાય. શાસ્ત્રની વાક્ય દ્વારા જ વાત કરવી જોઈએ, પ્રામાણિક વાત કરવી જોઈએ. શાસ્ત્રના પ્રમાણ સિવાય કોઈ વાત ન બોલે. આ તમે ક્યાંથી બોલી રહ્યા છો, પ્રમાણ આપીને બોલો. એટલે હું કહું કે પ્રકાશ ટીકામાંથી તમે આ 3 કારણો જુઓ અને પ્રકાશ ટીકાના આધારે બોલો, તો આપણે સાચી દિશામાં ચર્ચા કરી શકીએ, સાચી દિશામાં આપણે મહાપ્રભુજીની વાતને સમજી શકીએ. એટલે પહેલાં તો પ્રકાશ ટીકા ખોલો, એમાંથી વાંચો, જુઓ, પછી જવાબ આપો. પ્રકાશ ટીકા